टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમારા માટે આજની એક્સપાયરીના અને નેક્સ્ટ વીકની એક્સપાયરીના બંને ઓપન ઇન્ટરેસ્ટ લાવ્યો છું. પહેલાં 15 મિનિટમાં લિનિયર મૂવ જે આવી છે એ સમજી લો. જુઓ, ગઈકાલની ક્લોઝ હતી ત્યાંથી તમે નીચે ખુલ્યા, ત્યારબાદ સરસ રિકવરી આપી અને ફરી એકવાર એ જ લેવલ જે પ્રોબ્લેમેટિક હતું, અગેઇન 24,350 એ જ લેવલ પર તમે અટકી ગયા અને પછી ત્યાંથી એ જ રેન્જમાં કારોબાર ટાઈમપાસ જોવા મળ્યો. કોઈ ખાસ એક્શન જે છે તે દિવસ આખામાં તમને જોવા નથી મળ્યું. એટલે 15 મિનિટના ચાર્ટમાં કંઈ ખાસ સમજવા શીખવા જેવું નથી, કોઈ મોમેન્ટમ જ નથી, એમ જ તમે માની લો. બસ ખાલી 24,350 આપણે બ્રીચ નથી કર્યું તે સમજી લો. હવે આવો અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ પર. પહેલાં ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ, પછી મંથલી ચાર્ટ્સ પર જઈશું. પહેલાં આ અઠવાડિયાના ઓપન ઇન્ટરેસ્ટ જેમાં 24,200 ને 300 બંને પર કોલ્સ તમને જોવા મળી રહ્યા છે. ઇનફેક્ટ 24,250 અને 300 અને આ તરફ 24,200ના પુટ અને 250ના પુટ. એટલે અહીંયા સ્ટ્રેડલ થઈ, એના કારણે થઈને રેન્જ બાઉન્ડ કારોબાર. ચેન્જ આપો, ફટાફટ નજર કરી લઈએ. ચેન્જના હિસાબથી પણ તમને જોવા મળ્યું આજે સૌથી વધારે કોલ અને પુટ જે છે તે અહીંયા જ આવતા જોવા મળેલા હતા. જે 24,250ની આ જગ્યા છે, જેની અંદર તમે જુઓ છો તે પ્રમાણે આ 250ના જે જગ્યાઓ છે. હવે આ નેક્સ્ટ વીકના કોલ ઓઆઈ ચેન્જ તમે જુઓ છો. આવતા સપ્તાહની વાત આપણે કરી રહ્યા છીએ. આવતા સપ્તાહના ઓઆઈ ચેન્જના હિસાબથી તમે નજર કરો તો અહીંયા તમને જોવા મળે છે બેઝિકલી કોલ પુટની ફાઇટ ચાલી રહી છે તે 24,300 પર છે, 24,500 અને 24,600. અહીંયા કોલના વધારે સિગ્નિફિકન્ટ ઓપન ઇન્ટરેસ્ટ છે. સપોર્ટ તમે જોવા જાઓ તો અહીંયા 24,000 પર સપોર્ટ સારો છે અને આ ચેન્જ છે બેઝિકલી જે આજના ઓઆઈ આવ્યા છે તેની આપણે વાત કરી રહ્યા છીએ તે હિસાબથી. નેક્સ્ટ વીકનો ટોટલ ઓઆઈ જોઈ લઈએ એક વખત. નિફ્ટીનો નેક્સ્ટ વીકનો ઓપન ઇન્ટરેસ્ટ એક વખત જુઓ તમે. આ કરંટ વીકનું જુઓ છો, નેક્સ્ટ વીકનો ઓપન ઇન્ટરેસ્ટ ટોટલ જોઈએ તો 24,000 સારો બેઝ છે, જેમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય અત્યારે એવું જોવા મળી રહ્યું છે આપણને. 24,500 પર કોલ છે, જે પણ એક વખત ડેફિનેટલી રેન્જ બતાવી રહ્યા છે કે 500 પોઈન્ટની રેન્જ બહુ મહત્વની. અને મેં તમને કહ્યું તેમ 350ને ઉપર તમે નહીં જાઓ ત્યાં સુધી નવી મૂવ નહીં આવે અને નીચે 24,050 એ જગ્યા છે કે જેને નીચે જ નવી મંદી આવશે. તો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લીધી આપણે. જે રીતની પરિસ્થિતિ બની છે ખૂબ જ રસપ્રદ છે. 500 પોઈન્ટની રેન્જમાંથી મેં તમને 350 પોઈન્ટની વધારે ફિલ્ટર આઉટ 300 પોઈન્ટની રેન્જ કહી છે. 24,350, 24,050, 300 પોઈન્ટની રેન્જને ઉપર નીચે જવા પર કંઈક તો નવાજૂની થશે તેવું તમારે અહીંયાથી ખાસ માની લેવું જોઈએ. પછી તમે આવો અહીંયાથી ખાસ. હવે આપણે એક નાનકડા વિરામનો પણ સમય થઈ ગયો છે તો બ્રેક લઈ લઈશું અને બ્રેક બાદ હું તમને સમજાવીશ અહીંયાથી ખાસ મંથલી ચાર્ટ્સ, વીકલી ચાર્ટ્સ નિફ્ટીના, કેમ કે મે સિરીઝમાં હવે શું ધ્યાન રાખવું તેની આપણે ચર્ચા કરવી જરૂરી છે. ચર્ચા કરીએ બ્રેક બાદ. Welcome to a cheese spread made with pure milk. For chilly evenings, for peppery sundowners, for garlic afternoons, for tikka picnics. Welcome to Amul Cheese Spread. Spread the richness. બ્રેક બાદ સ્વાગત. હવે આપણે નિફ્ટીના ડેલી ચાર્ટ્સની ચર્ચા કરી હતી. મંથલી ચાર્ટ્સ અને સાપ્તાહિક ચાર્ટ્સ પર નજર કરી લઈએ. એક મહિનાના ચાર્ટ અને એક અઠવાડિયાના ચાર્ટ પર નજર કરવાની છે, કારણ કે હવે મે સિરીઝમાં તમે જઈ રહ્યા છો, રાઈટ? મે સિરીઝમાં તમારા માટે શું સંકેતો બની રહ્યા છે, કયા પ્રકારનું હેન્ડઓવર છે તે સમજો. એપ્રિલ મહિનાની શરૂઆત બહુ જ સરસ જે છે તે સંકેતો સાથે થઈ હતી અને ત્યાંથી જે પછી સપોર્ટ લઈને તેજી બતાવી છે તેને જોતા હવે તમે આ સાપ્તાહિક ચાર્ટ જુઓ છો. મેં તમને કહ્યું તેમ એપ્રિલ મહિનાની શરૂઆત જબરદસ્ત વેચવાલી સાથે થઈ હતી. ત્યારબાદ જે ખરીદદારી આવી, અમેઝિંગ એક્શન તમને જોવા મળ્યું અને તમે ફરી એકવાર હવે થોડા ટોપ આઉટ થઈ રહ્યા છો. અગેન જે આપણે રેન્જની વાત કરી 24,350, આ ક્રુશિયલ એટલા માટે છે કારણ કે જે આ 3 અઠવાડિયા એપ્રિલ મહિનાની આખી જે તમે તેજી જોઈ છે અને માર્ચ મહિનાની વોલ્ટિલિટી જોઈ છે, જુઓ આ માર્ચ મહિનાની કેન્ડલ છે, રાઈટ? અહીંયાથી તમે અહીંયા આવ્યા અને અહીંયાથી તમે ઉપર આવ્યા. હવે આ જે વેવ છે બેઝિકલી અહીંયાથી થોડા નીચે આવો છો તો તમે કંઈક નવી તેજી માટે જશો, અથવા તો આમ પણ અહીંયા જે રેઝિસ્ટન્સ છે 24,350 બહુ મહત્વની જગ્યા છે, કારણ કે 24,350 પર તમે આ એક વખત, આ બે વખત, આ 3 વખત, 4, 5, 6, 7 તમે ગણો
એટલે 7 વખત તમારું જે છે તે ઓલમોસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરથી જે વેચવાલી આવવાની શરૂઆત થઈ ત્યાં 7-8 વખત તમે સપોર્ટ યા રેઝિસ્ટન્સ લીધા છે અને એટલા માટે જ અહીંયા પણ સપોર્ટ કે રેઝિસ્ટન્સ આવવાના ચાન્સ બહુ વધારે છે. એટલા માટે આપણે બહુ મહત્ત્વ આપી રહ્યા છીએ 24,350ને. તમને યાદ હશે કે મેં ગઈકાલે પણ આ વાત ઇનફેક્ટ તમારા સાથે કરેલી જ છે, એટલે હું રિપીટ કરી રહ્યો છું, પણ હા ડેફિનેટલી તમારે ધ્યાન પર રાખવું જોઈએ કારણ કે 24,350 બહુ મહત્ત્વની જગ્યા તમારા માટે બની રહી છે. મે મહિનામાં શું થઈ શકે? જો તમે ધારો કે નીચે આવો તો અહીંયા ગેપ છે તમારી બધી જ મૂવિંગ એવરેજીસનો જે 23,350 છે. એટલે પોસિબલ છે કે એક વખત 23,300 તમે અહીંયાથી દેખાડી શકો જો કોઈ વેચવાલી આવી છે તો. આ જગ્યા ઓપન છે અને જો ઉપરના સ્તરોની વાત કરીએ તો સીધા 24,700 પહેલી એક જગ્યા બને છે. પહેલાં તો બહુ મહત્ત્વની જગ્યા છે આ 24,700. 350 ને ઉપર 700 બને છે જગ્યા અને જો 700 ક્રોસ કરી જાઓ છો તમે તો પછી હવે હું તમને મંથલી ચાર્ટમાં લઈ જાઉં, એક મહિનાના ચાર્ટ્સ બતાવો. જો 700 તમે ક્રોસ કરી જાઓ તો આગળ શું થઈ શકે? જો તમે 700 ક્રોસ કરી જાઓ જે આ જગ્યા છે, આ છે 24,700, તો પછી તમારા માટે આ અને આ બે લેવલ બને છે. પહેલું લેવલ બને છે 25,000 એટલે 24,700, પછી તમારા માટે મે સિરીઝમાં ટાર્ગેટ આવે 25,000 અને જો 25,000ને પણ તમે કુદાવી જાઓ છો, 25,100 આસપાસ એક નાનકડું હર્ડલ છે, પણ જો તેને કુદાવી જાઓ છો તો 25,500 આવતા કોઈ રોકી નહીં શકે. અને જો 25,500 આવી ગયું તો પછી તમે રેકોર્ડ હાઈ તરફ જ આગળ વધી રહ્યા છો. 26,000 26,200 તરફ જે ગયા હતા આપણે તે તરફ જતાં કોઈ રોકી નહીં શકે. પ્રોબ્લેમ એક જ છે, આ જે આપણું બેઝિક બેન્ચમાર્ક લેવલ છે 24,300, આ લેવલ બસ મેન્ટેન થવું જરૂરી છે. એક વખત 24,300 મેન્ટેન થઈ જાય તો પછી કોઈ ટેન્શન જ નથી. તો પછી તમે કોન્સ્ટન્ટ અહીંયાથી ખાસ તેજી જે છે તે આગળ બતાવતા રહેશો. તો ક્લિયર કટ સંકેત તમારા માટે બની રહ્યા છે. મે સિરીઝના લેવલ્સની વાત કરી દીધી છે. આવો હવે બેંક નિફ્ટીની વાત કરીએ. બેંક નિફ્ટીમાં શું થશે? બેંક નિફ્ટીએ ઓલરેડી એપ્રિલ અને મે સિરીઝ બહુ જ સરસ બતાવી. ડેઇલી ચાર્ટ્સ પર તમે જુઓ અમેઝિંગ તેજી, તમે ક્યાં છેક નીચે હતા અને ત્યાંથી તમને તેજી આવતી જોવા મળી. કન્સોલિડેટ થયા. આ એપ્રિલ સિરીઝની શરૂઆત થઈ અને તમે અહીંયા બોટમ બનાવી અને બોટમ બનાવ્યા બાદ તો અમેઝિંગ તેજી તમને જોવા મળી છે. એકદમ સીધી લાઇનમાં તમે તેજી જોયેલી છે. ફાઇનલી એ સીધી લાઇનમાં ગઈકાલે લાલ નિશાનની કેન્ડલ તમારે જે છે તે અહીંયા આવતી જોવા મળેલી હતી ગઈકાલના કારોબારમાં. આજે ફરી છે લીલા નિશાનની કેન્ડલ. ન્યૂનતમ સર્વથી રિકવર પણ સારા થયા છીએ આપણે, પણ તેમ છતાં પણ 55,000 એક સપોર્ટ તમારો બને છે. ઇન્ટ્રાડે આપણા લેવલ પ્રમાણે આપણે તો એવું જ એન્ટિસિપેટ કર્યું હતું કે એક વખત તમારો જે જૂનો રેકોર્ડ હાઈ છે જે 54,500 છે, એક વખત અટેમ્પ્ટ તમે અહીંયાથી કરી શકો છો. પણ એ આજે થયું નહીં અને આ ઇનફેક્ટ આ સિરીઝમાં થયું નહીં, જે બહુ સારી વાત છે કારણ કે હું તમને મંથલી કેન્ડલ આગળ બતાવીશ જે બતાવશે કે તમારા મંથલી હાઈને નજીકનું તમારું ક્લોઝ છે. 56,100નો તમારો મંથલી હાઈ છે અને તેને નજીકનું જ ક્લોઝ તમને જોવા મળી રહ્યો છે. એટલે 54,500 હજુ પણ તમારા માટે સપોર્ટ બની રહેશે મે સિરીઝની જ્યાં સુધી વાત આવે છે ત્યાં સુધી. બીજું, તમારી મૂવિંગ એવરેજીસ જે છે તે બહુ દૂર છે. એ તમે જુઓ છો 53,850 છે. એટલે એક વખત પોસિબલ છે કે તમે જો 54,500 પર તોડો જે આ લેવલ છે તો પછી તમે એક વખત 54,000 પર તોડી શકો છો, તેવા અટેમ્પ્ટ કરી શકો છો. જો મે મહિનાની વાત કરીએ તો થોડો કદાચ કોઈ ઘટાડો આવે તો. હવે આવો અહીંયાથી ખાસ આપણે વાત કરીએ પહેલાં 15 મિનિટના ચાર્ટની, એટલે કે આજના કારોબારને સમજી લઈએ. આજના કારોબારમાં દિવસની શરૂઆત થઈ, એક મોટી મૂવ શરૂઆતમાં જ આવી ગઈ હતી. જે ગઈકાલનો ક્લોઝ હતો એકદમ એ જ લેવલને આસપાસ તમે ઓપન થયા હતા અને પછી નાનકડી કંઈક રેન્જ બનાવી તમે અહીંયાથી. બસ આ બે કેન્ડલની મૂવ હતી, તે બે કેન્ડલની મૂવ થઈ ગયા બાદ તમે એકદમ નાનકડી રેન્જમાં કારોબાર જો દિવસભર જે છે તમારા ઇન્ટ્રાડે હાઈ કેટલા છે 55,550, ઓકે, અને ડેઝ લો છે 55,088. આ બે લેવલમાં જ તમે આજે કારોબાર જોયેલો છે. એકદમ રેન્જ બાઉન્ડ હતા અને કોઈ મૂવમેન્ટ આવી જ નહીં, લિનિયર હતા. હવે આવો અહીંયાથી ખાસ આપણે સમજીએ પહેલાં તો ઓપન ઇન્ટરેસ્ટ. આ એક્સપાયરીના ઓપન ઇન્ટરેસ્ટ તો હવે લગભગ નોન એક્ઝિસ્ટન્ટ થઈ ગયા છે, કેમ કે વાત કરવાનો કોઈ મતલબ નથી. પછી નેક્સ્ટ સિરીઝના જે નેક્સ્ટ વીકના બેઝિકલી ઓપન ઇન્ટરેસ્ટ છે તે પણ હું તમને અહીંયાથી ખાસ વાત કરીશ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે તમે કરંટમાં જુઓ છો કોન્સન્ટ્રેશન જે છે તે બેઝિકલી 55,400 પર આવી ગયું. 55,300-400ની વચ્ચે સ્ટ્રેડલ થઈ ગઈ અને અહીંયા જ ટાઈમપાસ જે છે તે બેઝિકલી આખી સિરીઝનો હવે થઈ ગયો. ચેન્જ પણ આપી દો. ચેન્જમાં પણ આજે જે અહીંયા કોલ આવ્યા છે તે તમને જોવા મળી જશે અને પછી નેક્સ્ટ વીકના જે ઓપન ઇન્ટરેસ્ટ છે તે લઈને આવીએ. જો અહીંયા કોન્સન્ટ્રેશન આવી ગયું 61 લાખનું, તે આપણે સમજી લીધું. ઓકે, હવે બેંક નિફ્ટીના ઓઆઈ પહેલાં તો નેક્સ્ટ વીકના ઓપન ઇન્ટરેસ્ટ અને ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ બંને આપીએ નેક્સ્ટ વીક માટેના, જેનાથી તમને સમજમાં આવે કે હવે શું થઈ શકે છે. નેક્સ્ટ વીકના હિસાબથી તમને જોવા મળશે કે અહીંયાથી ખાસ મંથલી છે તે પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે, તો નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે.
ઓઆઈમાં જે નેક્સ્ટ વીકનો ડેટા છે, જો એ પોસિબલ હોય તો આપણે બતાવીએ, અને નહીં તો પછી આપણે મંથલી ચાર્ટ્સ અને વીકલી ચાર્ટ્સ પર આવી જઈએ. પહેલાં એક સપ્તાહના ચાર્ટ્સ પર નજર કરી લઈશું. ઓઆઈના હિસાબથી અહીંયાથી ખાસ જે છે તે ડેટા તમને જોવા મળ્યો હતો. હવે આ સાપ્તાહિક ચાર્ટ્સ છે. ઓલરેડી બેંક નિફ્ટીએ મેં તમને કહ્યું હતું તેમ કે સરસ તેજી બતાવી. માર્ચ મહિનામાં તમે અહીંયાથી બોટમ જોઈ, પછી એ તમે જુઓ છો તે એપ્રિલ બની ગયો, અને એપ્રિલમાં આ 3 સપ્તાહ જે છે તે બહુ બ્રિલિયન્ટ તેજીવાળા રહ્યા. હવે ઉપર 56,100નો તમે હાઈ બનાવે છે, રાઈટ? 56,100ના હાઈથી હવે આગળ શું થઈ શકે તે આપણે સમજવાનું. 56,000ને ઉપર તો લેવલ બધા જ ખુલ્લા છે, કોઈ ટેન્શન નથી. પણ 56,000ને નીચે એક વખત મેં તમને કહ્યું તેમ 54,500 અહીંયા અટેમ્પ્ટ આવી શકે છે. 54,500 પછી બીજો અટેમ્પ્ટ તમારો અહીંયા જે છે તે આ ટ્રેન્ડ લાઇનના હિસાબે, કેમ કે અહીંયા જુઓ 3 વખત તમે જે છે તે સપોર્ટ લીધેલા છે, અને એ લેવલ તમારા માટે નીકળે છે 53,500. એટલા માટે આ એક લેવલની પણ આપણે વાત કરી રહ્યા છીએ. તો આ 2 જગ્યાઓ છે કે જેને તમારે ધ્યાન પર રાખવાની રહેશે. હવે આવો એક મહિનાના ચાર્ટ્સ પર નજર કરી લઈએ, કેમ કે બ્રિલિયન્ટ તેજી, નોનસ્ટોપ તેજી જોયેલી છે. તમે આ 2 કેન્ડલ જ જુઓ, ખાસ 2 કેન્ડલની સાઇઝ જુઓ. ઇવન તમારી ઇલેક્શનના સમયે જે મંથની કેન્ડલ હતી એ સાઇઝની કેન્ડલ અહીંયાથી ખાસ બની છે, અને બહુ બ્રિલિયન્ટ તેજી બતાવી છે. એક જબરદસ્ત મૂવ, ઇવન આખા વર્ષનું, પાછલા આખા વર્ષ દરમિયાન જે એવું મૂવ નહોતી આવી તેવી મૂવ જે છે તે એપ્રિલ મહિનામાં ફાઇનલી બેંક નિફ્ટીએ બતાવી દીધી છે. તો ઓપન ઇન્ટરેસ્ટની આપણે વાત કરી લીધી, બેંક નિફ્ટી માટેની વાત કરી લીધી, આવતા મહિનાના લેવલ્સની આપણે વાત કરી લીધી છે કે 53,500 એક વખત દેખાય તો ડેફિનેટલી સારી જગ્યા બને છે બાય ઓન ડિપ્સ કરવા માટે થઈને, જે પણ તમારે ધ્યાન પર રાખવાનું છે. અને ઉપરના સ્તરો પર મેં તમને કહ્યું કે 56,000 પછી ઉપર સ્કાય ઇઝ ધ લિમિટ, કોઈ જગ્યા કોઈ રોકી શકે તેમ નથી. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે પણ 56,000 એક નાનકડું હર્ડલ છે, જેને પણ આવતી સિરીઝ માટે ધ્યાન પર રાખવાનું રહેશે. આવો હવે એક વિરામનો સમય થઈ ગયો છે, બ્રેક લઈશું, અને બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ મૂવ બતાવી રહ્યા છે તે બધા આપણે નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ લિનિયર રેન્જમાં છે, કોઈ સોફાર પરિવર્તન નથી. એકદમ ઠંડુ એક્સપાયરી ઠંડી થાય એવું લાગી રહ્યું છે. બસ હવે જોઈએ કોઈ મૂવ આવે છે કે નહીં, બાકી તો પછી હવે આ જ પ્રકારની એક્સપાયરી તમને જોવા મળશે. પણ આવો આગળ વધીએ, અને બ્રોકરેજ હાઉસીસ દ્વારા અમુક રિપોર્ટ્સ પબ્લિશ કરવામાં આવ્યા છે, તેના પર નજર કરી લઈએ. સૌથી પહેલાં જે હેવી પરિણામો આવ્યા હતા, ડિવિઝ લેબ પર સિટી તરફથી એક ખરીદદારીની સલાહ સાથેનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. તેમણે ટાર્ગેટ 7,050ના રાખ્યા છે. તેમણે એવું કહેવું છે કે આવનાર સમયના હિસાબે કંપની જે છે તે કેપેસિટી એક્સપાન્શન વધારી રહી છે, અને ઉત્પાદન એટલે કે પ્રોડક્શન પણ તેઓ વધારવા જઈ રહ્યા છે. પ્લસ ફાર્મા કંપનીઓના હિસાબે જોવા જાઓ તો ડિવિઝ લેબ જે છે તે તેમની ટોપ પિક બનતી જોવા મળી રહી છે. તો તેમને ખાસ પસંદ છે ડિવિઝ લેબ, એટલા માટે થઈને સિટી તરફથી બાય રેટિંગ સાથે 7,050ના તમને ટાર્ગેટ્સ બની રહ્યા છે. તો આ તમે ખાસ ધ્યાન પર રાખો. પછી આવો તમે અહીંયાથી ખાસ નુમુરા તરફથી અનંતરાજ પર તમને ખરીદવાની સલાહ બની રહી છે 700 રૂપિયાના ટાર્ગેટ સાથે. તેઓ કહી રહ્યા છે કે ડેટા સેન્ટરના બિઝનેસને લઈને આવનાર સમયમાં વધુ ડેવલપમેન્ટ થઈ શકે છે, અને સારા લેવલ પર સ્ટોક છે. 700નો ટાર્ગેટ કહી રહ્યા છે તેઓ. કારણ કે વર્ષ 2026માં અનેક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ જે છે તે અંડર પાઇપલાઇન છે, અને હજુ પણ સારું ડેવલપમેન્ટ કંપની આપી શકે તેમ છે. યાદ રાખો, પરિણામ બાદ થોડો ઠંડો પડ્યો છે સ્ટોક 2 દિવસથી, તો આવી સ્થિતિમાં એક ઓપોર્ચ્યુનિટી બની રહી છે તેવું તેમનું અહીંયાથી ખાસ કહેવું છે. તો આ તમે ધ્યાન પર રાખો. પછી આવો નેક્સ્ટ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર હોલ્ડ રેટિંગ તમને આપ્યું છે જેફરીઝે. જેફરીઝ કહી રહ્યા છે કે 1100ના ટાર્ગેટ રાખો. તેમનું એવું કહેવું છે કે ઇન્ફ્લેશનને કારણે એબિટા પર અસર જરૂર જોવા મળી શકે છે, પરંતુ નફો અને આવક જે છે તે અનુમાન પ્રમાણે રહેશે. એટલે લોકોનું સ્પેન્ડિંગ જે છે, ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ, તેના ઉપર ભરોસો રાખ્યો છે. પણ હા, ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારીને કારણે માર્જિન નબળા રહેશે તેવું પણ તેમનું અહીંયાથી માનવું છે. સિટી બેઝિકલી ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર બાય રેટિંગ આપી રહ્યા છે. તેમને ખરીદવાની સલાહ એટલા માટે આપી, 1325ને ટાર્ગેટ્સ એટલા માટે આપ્યા. તેમનું એવું કહ્યું છે કે બીજા ડિમાન્ડ જે છે, એટલે કે માગ જે છે બેઝિકલી બીજા હાફથી, એટલે કે આ વર્ષના ઉત્તરાર્ધથી, પૂર્વાર્ધની ઉત્તરાર્ધથી તમે જોવા જાઓ તો નાણાકીય વર્ષ 2026નો સેકન્ડ હાફ જે છે તેમાં માગની રિકવરી જોવા મળશે. પ્લસ નવી કેટેગરીમાં ડેવલપમેન્ટ સારું, ગ્રોથ સારો જોવા મળી શકે છે. તો આ સ્થિતિમાં તેઓ પોઝિટિવ છે, નજર રાખો. HSBC બજાજ હાઉસિંગ ફાઇનાન્સ પર રિપોર્ટ આપી રહ્યા છે રિડ્યુસનો, તેમને પસંદ નથી. તેઓ 100 રૂપિયાના ટાર્ગેટ આપી રહ્યા છે. તેમને એવું કહેવું છે કે AUM ગ્રોથ પર દબાણ જોવા મળી શકે છે, નંબર 1. બીજું, નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં ક્રેડિટ કોસ્ટને કારણે અસર જોવા મળી શકે છે, અને આ બંને રીઝન્સથી તેઓને અહીંયાથી પસંદ નથી. ક્રેડિટ કોસ્ટ શબ્દ તમને આજકાલ બહુ સાંભળવા મળશે,
નજર રાખીએ. મોર્ગન સ્ટેનલી કેન્ફિનોમ્સ પર રિપોર્ટ પોસ્ટ કરી રહ્યા છે. તેમણે ઓવરવેઇટનું રેટિંગ આપ્યું છે અને ટાર્ગેટ કંઈક ₹800 પર શેરના આપ્યા છે. તેમણે એવું કહ્યું છે કે ઓછા ટેક્સને કારણે અહીંયા નફામાં વધારો જોવા મળ્યો છે અને જે ડિસબર્સમેન્ટ્સ છે તે અનુમાન પ્રમાણેના જ જોવા મળેલા છે. તો આવી સ્થિતિમાં એક મેજર એક્શન તમને અહીંયા પણ બનતું જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ આવો તમે દાલમિયા પર. અહીંયાથી ખાસ એક રિપોર્ટ તમને આવતો જોવા મળી રહ્યો છે અને તેમનું અહીંયાથી એવું કહેવું છે કે મોર્ગન સ્ટેનલી કહી રહ્યા છે અંડરવેટ રહો અને 1650ના ટાર્ગેટ્સ તેઓ આપી રહ્યા છે. રીઝન શું આપી રહ્યા છે? રીઝન કહે છે કે આવક અનુમાન કરતાં ઓછી જોવા મળી, નંબર 1. બીજું, દક્ષિણના જે રાજ્યો છે તેમાં સેલ્સ અને પ્રાઇઝીસ બંને ઓછા છે, નબળા છે, જેના કારણે અસર જોવા મળી. તો દાલમિયા ભારત પર રિપોર્ટ અહીંયાથી અંડરવેટના રેટિંગ સાથે. નેક્સ્ટ આવો LTI માઇન્ડટ્રી પર બાય રેટિંગ આપવામાં આવ્યું છે સેન્ટ્રમ તરફથી. એવું કહી રહ્યા છે કે 6177ના ટાર્ગેટ રાખો. આવક અને ગ્રોથ અનુમાન મુજબ જોવા મળ્યા છે અને આવનાર સમયમાં વધુ ડીલ કંપનીને મળી શકે છે. આવી સ્થિતિમાં LTI માઇન્ડટ્રી પર તેઓ પોઝિટિવ છે. પ્લસ હવે અમેરિકાનું ઇકોનોમીનું જે સેન્ટિમેન્ટ પણ થોડું સુધરવા લાગ્યું છે તેને કારણે પણ તેઓ થોડા પોઝિટિવ અહીંયાથી ખાસ બની રહ્યા છે. તો આવી સ્થિતિમાં એક મુદ્દો આ પણ તમે ધ્યાન પર રાખી શકો છો. બીજું, ઓલરેડી જે પ્રકારની મૂવ માર્કેટમાં આવી રહી છે તેને જોતાં પણ તેમને IT સ્ટોક્સ પસંદ છે. LTI માઇન્ડટ્રી પર હજુ એક રિપોર્ટ તમને HDFC સિક્યુરિટીઝ તરફથી છે. તેઓ એડનું રેટિંગ આપી રહ્યા છે અને 5100ના ટાર્ગેટ્સ તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તેમણે એવું કહ્યું છે કે કંપનીના મેનેજમેન્ટને ગ્રોથ અને માર્જિનનો વિશ્વાસ છે અને આવનાર સમયમાં વધુ ડીલ કંપનીને મળી શકે છે. એટલે અગેઇન નવી ડીલ વિન પર તેઓ ભરોસો રાખી રહ્યા છે અને એથી જ તેમને આ સ્ટોક જે છે તે પસંદ પડી રહ્યો છે. પછી આવો નોમુરા LTI માઇન્ડટ્રી પર ન્યુટ્રલ છે. તેઓ કહી રહ્યા છે 4300નો ટાર્ગેટ. નવા CEOથી સેલ્સ ટ્રાન્સફોર્મેશનની જે મોટી ડીલ છે તેની શક્યતા તેઓ પહેલાં તો એન્ટિસિપેટ કરી રહ્યા છે. નાણાકીય વર્ષ 2026ની જો વાત કરીએ તો સારી રિકવરી જોવા મળી શકે તેવું તેમનું અહીંયાથી ખાસ કહેવું છે. એટલા માટે થઈને તેઓ પોઝિટિવ LTI માઇન્ડટ્રી પર અહીંયાથી ખાસ ન્યુટ્રલ બનતા જોવા મળી રહ્યા છે. તો આ બધા જ બ્રોકરેજ રિપોર્ટ્સ કે જેને તમારે આજે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. આવો એક નાનકડા વિરામનો સમય અને વિરામ બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ પર નજર કરીએ. દબાણ અત્યારે ફિલહાલ ડેઝ લો નવા હમણાં બનાવી દીધા 24,217 આસપાસના અને એ બતાવે છે કે થોડું દબાણ હવે આવી રહ્યું છે અને આમ પણ માર્કેટને થોડા પોઝની બ્રેકની જરૂર હતી. બેંક નિફ્ટી પણ પોતાના હાઈથી ડેફિનેટલી ધીરે ધીરે નીચે આવી રહ્યું છે અને એક કન્સર્ન જે ડેફિનેટલી માર્કેટને છે તે ઓબ્વિયસલી જે હમણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જે સંબોધન કર્યું અને થોડો આકરા શબ્દોમાં ખાસ વાત કરી છે. એક ડર છે માર્કેટને અને ક્યારેય પણ ડર માર્કેટને પસંદ નથી હોતો. એટલા માટે થઈને પણ એક ઓવરઓલ રિએક્શન નિફ્ટી ડેઝ લો પર આવતો જોવા મળી રહ્યો છે. આવો જરા સમજીએ આપણે સેક્ટર સ્પેસિફિક શું પરિસ્થિતિ બની રહી છે તેને. કેમ કે અત્યારે ફિલહાલ તમે જુઓ તો દિવસની શરૂઆતથી જ ફાર્મા સ્ટોક્સમાં જે મજબૂતી હતી તે પણ કાયમ છે. હજુ પણ ફાર્મા સ્ટોક્સમાં મજબૂતી છે. સામે રિયલ એસ્ટેટમાં પ્રોફિટ બુકિંગ ફરી એકવાર આવી ગયું. બહુ વોલેટાઇલ છે રિયલ એસ્ટેટ સેક્ટર. ગમે ત્યારે તેજી મંદી આવી જ જાય છે. FMCGમાં ખરીદદારી વેચવાલી જોવા મળી રહી છે. કન્ઝમ્પશનમાં વેચવાલી છે. ઓવરઓલ બધા જ સેક્ટર્સ જે છે તેની અંદર તમને લાલ નિશાનના સંકેતો. માત્ર અમુક એક જ છે ફાર્મા કે જેમાં થોડી ખરીદદારી. આવો બુલવેવ રિસર્ચના અમિત પસ્તાગિયા આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમની સાથે આપણે વાત કરીએ. સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. અમેઝિંગ મૂવ ગ્લોબલ માર્કેટ્સમાં જે જોવા મળી અને ભારતમાં પણ તમને જોવા મળી. ત્યારબાદ આજે એક્સપાયરી લિનિયર રહી છે પણ મંથલી બેઝિસ પર જો ચાર્ટ્સ જોવા જઈએ તો પોતાના મંથલી હાઈઝને બહુ નજીક છે, ત્યાંથી બહુ નીચે નથી. સો મે સિરીઝથી શું એન્ટિસિપેશન્સ બાય ઓન ડિપ્સ માટે કોઈ જગ્યા મળશે કે પછી તમે હવે થોડું પ્રેશર અહીંયાથી એન્ટિસિપેટ કરી રહ્યા છો મે સિરીઝમાં? ગુડ આફ્ટરનૂન. અગર આપણે જોઈએ પાછલા એક મહિનાની મોમેન્ટમ જોઈએ તો માર્કેટમાં ઘણી ઉઠક જોવા મળી હતી અને પાછલા 15 દિવસનો જો આપણે વ્યૂ જોઈએ નિફ્ટીમાં તો એક નોન સ્ટોપ અપસાઇડની મોમેન્ટમ જોવા મળી છે. ઓલમોસ્ટ અને 2500 પોઈન્ટની એક રિકવરી જોવા મળી છે આપણે નિફ્ટીમાં. પરંતુ એક હું જોઈ રહ્યો છું 24,500 24,600નું એક લેવલ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરી શકે છે આવનારા દિવસોમાં. તો આ એક લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ અને આ લેવલ એક ડિક્લાઇન પોસિબલ છે માર્કેટમાં. તો નિફ્ટી માટે એક ઇમ્પોર્ટન્ટ હવે રેઝિસ્ટન્સ છે 24,500-600. તો જો કોની પાસે છે હોલ્ડિંગ તો આ લેવલની આજુબાજુ પ્રોફિટ બુક કરી શકે છે. અગર વાત કરીએ બેંક નિફ્ટીમાં
તો બેંક નિફ્ટીમાં પણ સેમ એક અપસરની મોમેન્ટમ છે 15 દિવસથી, અને બેંક નિફ્ટીમાં જે તેજી છે એની જ ઇફેક્ટ નિફ્ટી ઉપર જોવા મળી છે. તો બેંક નિફ્ટીમાં પણ એક લેવલ તમને જણાવવા માંગીશ કે રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છું 56 તો 357,000 એક લેવલ હું જોઈ રહ્યો છું, સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ. તો બેંક નિફ્ટીમાં પણ આ જ લેવલથી એક રિવર્સલ પોસિબલ બની શકે છે. તો બંને ઇન્ડેક્સ માટે આ એક લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ અને એના પ્રમાણે ટ્રેડિંગ કરવું જોઈએ આવનારા દિવસોમાં. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે થઈને. સર સેક્ટરના રોટેશન પણ જબરદસ્ત થઈ રહ્યા છે. અત્યારે ફિલહાલ જુઓ તમે આજે ટોપ ગેઇનિંગ સેક્ટર જે છે તે ડિફેન્સિવ એટલે કે ફાર્મા બની ગયું, અને ફાર્મામાં આજે જે છે તે મોટી તેજી આવતી જોવા મળી, જેમાં ડિવિઝ લેબ છે કે જેમણે પૂરી રીતે લાભ લીધો છે આજની તેજીનો. તો ઓબ્વિયસલી આપણે ચર્ચાની શરૂઆત ત્યાંથી કરવી જોઈએ. ડિવિઝ લેબ અને નિફ્ટી ફાર્મા મોટી તેજી આપણને આજે અહીંયા આવતી જોવા મળેલી છે, અને આપણા આખા માર્કેટ્સના જે ડાયરેક્શન હતા તેનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં ચાલીને પણ ફાર્માએ આજે મજબૂતી બતાવી છે. સર અગર ફાર્માની વાત કરીએ તો ડિવિઝ લેબમાં જે પ્રાઇસમાં એક મોમેન્ટમ અપસાઇડ જોવા મળી, તો ડિવિઝ લેબનું જે એક સપોર્ટ લેવલ હતું 4,800-900 ની આજુબાજુ, ત્યાંથી એક ફિબોનાચી લેવલ અને એક મૂવિંગ એવરેજ સપોર્ટથી એક રિવર્સલ જોવા મળ્યું છે, અને હાલમાં પ્રાઇસ ઓલ ટાઈમ હાઈની આજુબાજુ ટ્રેડ કરી રહી છે. અને જો આનું બ્રેકઆઉટ થશે તો ઉપરમાં આ તેજી 6,600 થી 7,000 સુધી લેવલ ડિવિઝ લેબમાં જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. પરંતુ પ્રાઇસ અત્યારે જે જગ્યા પર ઊભી છે તો એકદમ ઓલ ટાઈમ હાઈ પાસે છે, તો આ લેવલે નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી. પરંતુ કોની પણ પાસે જો હોલ્ડિંગ છે તો હોલ્ડ રાખી શકે છે ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે 6600 થી 7,000 ટાર્ગેટમાં. ઓકે, સો વ્યૂ અહીંયા ખાસ બની રહ્યું છે ફાર્મા સ્ટોક્સ, અને એમાં પણ ડિવિઝની વાત કરી. સર હવે તમારા તરફથી સ્ટ્રેટેજી જાણી લઈએ. પહેલાં તમે કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ રેકમેન્ડ કરો છો, કેમ કે મે સિરીઝ શરૂ થઈ રહી છે તેના માટે થઈને, પ્લસ હવે તો નવી લોટ સાઇઝવાળી સિરીઝ પણ લોન્ચ થઈ જશે જે જુલાઈથી આવવાની છે. બેઝિકલી નિફ્ટી બેંકની લોટ સાઇઝ અને મિડ કેપ સિલેક્ટની લોટ સાઇઝ વધારવામાં આવી છે, જેની ઇમ્પેક્ટ પણ આવી જશે. સર મારા તરફથી એક સ્ટોક રેકમેન્ડ કરવા માંગીશ, એશિયન પેઇન્ટ્સ. અગર એશિયન પેઇન્ટ્સની વાત કરીએ તો પ્રાઇસમાં એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ અહીંયા કમ્પલસરી જોવા મળી રહ્યું છે, અને એક સારું એવું વોલ્યુમ સાથે રિવર્સલ જોવા મળ્યું છે. પ્રાઇસ એક મૂવિંગ એવરેજ અને ફિબોનાચી સાથે સાથે એક લોંગ ટર્મની ટ્રેડલાઇનના સપોર્ટથી અહીંયા એક રિવર્સલ જોવા મળ્યું છે. તો એશિયન પેઇન્ટ્સ બાય કરી શકાય છે 2200ના સ્ટોપલોસ સાથે, અને ઉપરમાં 2700 થી 3000 ટાર્ગેટ જોવા મળી શકે શોર્ટ ટર્મનો વ્યૂ છે. તો અને એશિયન પેઇન્ટ અત્યારે એ લેવલ પર છે કે જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો પણ એક સારી વેલ્યુએશન સ્ટોકમાં જોવા મળી છે. તો તમે સ્વિંગ ટ્રેડર છો યા લોંગ ટર્મ ટ્રેડર છો, બંને માટે એક અત્યારે સારી વેલ્યુએશન છે. તો લોંગ ટર્મ ટ્રેડર છો તો પણ તમે 2 થી 3 વર્ષ માટે આ સ્ટોક 2200-2400 ની આજુબાજુ પ્રાઇસ મળે તો તમે ડેફિનેટલી આમાં નવી એન્ટ્રી કરી શકો છો. તો કોઈ પણ ટ્રેડર્સો બંને માટે આ એક સ્ટોક સારું એવું મોમેન્ટમ જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. સારું મોમેન્ટમ તમે અહીંયાથી એન્ટિસિપેટ કરી શકો છો આવનારા દિવસોમાં. તો નજર તમારે બિલકુલ બનાવેલી રાખવાની રહેશે. એશિયન પેઇન્ટ્સ એક તો તમે ધ્યાન પર રાખો, ખરીદવાની સલાહ બની રહી છે. 2700નો ટાર્ગેટ અને 2200ના સ્ટોપ લોસ સાથે ઇન્ટરેસ્ટિંગ સ્ટોક પિક તમને જોવા મળી રહી છે એશિયન પેઇન્ટ્સ અહીંયાથી ખાસ. અને વધુ એક રેકમેન્ડેશન છે, બંને પર તમારું ફોકસ અહીંયાથી ખાસ બનેલું હોવું જોઈએ. સર ઓબ્વિયસલી અમુક સમાચારોના બેઝિસ પર જે સ્ટોક્સ છે તેના ઉપર હવે નજર કરી લઈએ, અને સૌથી પહેલાં તો FMCGની વાત કરીશું, કારણ કે HUL અને નેસ્લે બંનેના પરિણામો આવ્યા છે, અને પરિણામો ઇન લાઇન છે. બહુ કંઈ ખાસ સરપ્રાઇઝ પોઝિટિવ કે નેગેટિવ નથી. તમે HULના નંબર્સ જુઓ તો આવક કંઈક 2.4% વધી છે, નફો તેમનો 3.7% વધ્યો છે, અને તેમના જે બેઝિકલી કહો કે પ્રતિ શેર 24 રૂપિયાનું ડિવિડન્ડ છે તેની પણ અનાઉન્સમેન્ટ તમને કરી દીધી છે. બાકી તમે નેસ્લેની વાત કરો તો નેસ્લેમાં પણ આપણને કહી શકાય કે આવક 4.5% વધતી જોવા મળી છે. તમે ટોટલ જો એસ્ટિમેટ્સ જોવા જાઓ તો એના હિસાબે એબિટા 3% વધ્યા છે, અને ટોટલ એમનો નફો જે છે તે તમને અહીંયાથી ખાસ અસર પહોંચાડતો જોવા મળે છે. માર્જિનમાં પણ એવું કંઈ ખાસ ઇમ્પેક્ટ નથી, અને પ્રોફિટ બુકિંગ આવ્યું છે, પ્લસ નફો તો નેસ્લેનો ઘટ્યો છે. સો પ્રોફિટ બુકિંગ આવ્યું છે FMCG સ્ટોક્સમાં, તેને કઈ રીતે સમજવું જોઈએ આપણે? અગર નેસ્લેની વાત કરીએ તો એક સ્ટ્રોંગ જે રિઝલ્ટ હતું 2520નું એક લેવલ, ત્યાંથી એક રિવર્સલ જોવા મળ્યું છે. તો ડેફિનેટલી જો આના બ્રેકઆઉટ થશે તો જ આપણે અપસાઇડ મોમેન્ટમ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એકવાર નવી એન્ટ્રી માટે 2520ના એક બ્રેકઆઉટની વેઇટ કરવી જોઈએ. વાત કરીએ હિન્દુસ્તાન યુનિલિવરમાં, તો હિન્દુસ્તાન યુનિલિવરની વાત કરીએ તો પ્રાઇસ ડેલી અને વીકલી ટાઈમ બધા જ ટાઈમ ફ્રેમમાં ટ્રેડ લાઇનની નીચે છે, મૂવિંગ એવરેજની પણ નીચે ટ્રેડ કરી છે. તો ડેફિનેટલી આ ડાઉન ટ્રેન્ડ તમે કહી શકો છો HULમાં, અને એક ફ્લેટ કરેક્શન પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે. તો HULમાં એક ડિક્લાઇન પોસિબલ છે અપ ટુ 2150 થી 2000 સુધી. તો આવનારા દિવસોમાં HULમાં 2150 અને 2000 લેવલ એકવાર જોવા મળી શકે છે. તો બાય ઓન ડિપ્સ થઈ શકાય છે 2150 અને 2000 લેવલ આવે છે. તો અગર આ લેવલની આજુબાજુ કે રિવર્સલ અથવા ત્યારબાદ બ્રેકઆઉટ બને છે તો
તો એકવાર વેટ કરવી જોઈએ એચયુએલ માટે 2150 અને 2000 લેવલ માટે. તો એક એવોઇડની સલાહ રહેશે એચયુએલમાં નવી એન્ટ્રી માટે. એચયુએલ અવોર્ડનું વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. અને નેસ્લેની પણ સાથે વાત કરી છે, બંને પર નજર રાખવાની રહેશે. આગળ વધીએ. જસ્ટ હમણાં સર લોરસ લેબ્સના નંબર આવેલા છે. હમણાં આપણે ફાર્માની વાત કરેલી જ હતી, તો મારે લોરસ લેબ્સ એક ડિસ્કસ કરવું છે તમારા સાથે. આજની રેન્જ જે છે તે બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનતી જોવા મળેલી છે. પ્લસ તમે જોવા જાઓ તો હમણાં પરિણામ બાદ અહીંયા અત્યારે ફિલહાલ જે છે તે 1720 કરોડ, એટલે કે ઓલમોસ્ટ ફ્લેટ થઈ ગયો છે સ્ટોક. પણ રેન્જ તમે જોવા જાઓ તો 631થી 660ની બની છે અહીંયા. પરિણામ બાદ હવે કઈ રીતે જોઈએ, રિકવરી આવી છે? અગર લોરસની વાત કરીએ તો એક ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ બાદ એક સારી એવી ધીમી ગતિએ પણ સારી એવી અપસાઇડની મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી છે. પ્રાઇસ હાલમાં ડેઇલી અને વીકલી બધા જ ટાઈમ ફ્રેમમાં મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરે છે અને ટ્રેડ લાઇનની પણ ઉપર છે. હાલમાં તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ અપસાઇડ જોવા મળી રહ્યો છે અને એક જે પ્રીવિયસ એક રજિસ્ટર હતું ફિબોનાચી ઓલમોસ્ટ 620નું લેવલ, એના પણ અહીંયા બ્રેકઆઉટ જોવા મળે છે છેલ્લા 2 દિવસથી. તો આવનારા દિવસોમાં એક 720 અને 850ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી આ લેવલ માટે વેઇટ કરી શકાય છે 720 અને 850ના ટાર્ગેટ માટે. 820, 850 બે ટાર્ગેટ્સ તમને બનતા જોવા મળી રહ્યા છે, નજર રાખવાની રહેશે. લોરસ લેબ્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવતો જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝના પરિણામો આવ્યા હતા સર. આવક તેમની જે છે તે થોડી ઘટી છે અહીંયાથી ખાસ. નફો 17% ઘટ્યો છે, એબિટા 15% ઘટ્યા અને માર્જિનમાં પણ તમને ઘટાડો જોવા મળી રહ્યો છે. તો સુપ્રીમમાં ઓબ્વિયસલી આજના દિવસે પરિણામો બાદ એક રિએક્શન આવતું જોવા મળી રહ્યું છે. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે ફિલહાલ જોઈએ તો લગભગ 0.5% આસપાસનો ઘટાડો બતાવે છે. કઈ રીતે જોઈશું સર? અગર સુપ્રીમની વાત કરીએ તો પ્રાઇસમાં એક વીકલી ટાઈમ ફ્રેમમાં બધી જ મૂવિંગ એવરેજની પ્રાઇસ નીચે છે અને જોઈએ એઝ પર વેવ તો અહીંયા ઓલમોસ્ટ 5th વેવ કમ્પ્લીટ જોવા મળી છે અને એક ડાઉન ટ્રેન્ડનો અહીંયા એક વ્યૂ જોવા મળ્યું છે. પરંતુ એક હું જોયું છું કે પ્રાઇસ હવે ટાઈમ કરેક્શનમાં એન્ટર થઈ ચૂકી છે. તો એક સાઇડ વેઝ ટોપ સાઇડ મોમેન્ટમ સ્ટોકમાં જોવા મળશે, પરંતુ ઘણું સ્લો મોશનમાં છે. તો આવનારા દિવસોમાં એક અપ સાઇડની મોમેન્ટમ આમાં જોવા મળી શકે છે. લેવલ તમને જણાવવા માંગીશ એમાં એક 4300 થી 4500 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. પરંતુ 6 થી 8 મહિના જેવો ટાઈમ થઈ શકે છે આ લેવલ આવવામાં. તો એક જે ટાઈમ કરેક્શનની પેટર્ન છે એ જ આમાં એક ફોલોઅપ જોવા મળી શકે છે. તો અગર કોઈક ટ્રેડર્સ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવા માંગે તો ડેફિનેટલી આ લેવલે કરી શકાય છે એક 4300 થી 4500 ટાર્ગેટ માટે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી રાખો. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ પરિણામો બાદ ઇમ્પેક્ટ એક આવી છે સ્ટોકમાં, તમે નજર જરૂરથી રાખો આ કાઉન્ટર પર. નેક્સ્ટ મોર્પિન લેબનું એક સમાચાર આવ્યા હતા. કંપનીએ જે છે તે એપ્રિલ મહિનામાં 4 નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે અને આવનાર 5 વર્ષમાં રિસર્ચ બિઝનેસમાં કંઈક 1000 કરોડ રૂપિયાનું રીઇન્વેસ્ટમેન્ટ પણ કરી લેશે. તો આ એક સમાચાર આવ્યા હતા. અત્યારે ફિલહાલ જો આપણે મોર્પિન જોઈએ તો ખાસ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. 14% ઉપર જે આજે સમાચાર આવ્યા તે બાદ, અને ગઈકાલનો ક્લોઝ હતો 54, તેની સામે સીધા 54.52 ઇનફેક્ટ ત્યાંથી નીચે ગયા હતા આજે એક સમયે, પણ ત્યાંથી પછી જબરદસ્ત તેજી આવી. ₹64.20 આજનો હાઈ બન્યો છે મોર્પિન લેબ. અગર મોર્પિન લેબની વાત કરીએ તો પ્રાઇસમાં એક ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ બાદ એક સારી એવી અપસાઇડની મોમેન્ટમ છે અને એક રીટેસ્ટ લેવલથી પાછી અહીંયા એક રિકવરી જોવા મળી છે. સાથે સાથે એક ફિબોનાચીના લેવલનો સપોર્ટ અને સાથે એક મૂવિંગ એવરેજના સપોર્ટથી અહીંયા રિવર્સલ જોવા મળ્યું છે વીકલી ટાઈમ ફ્રેમમાં. તો એક સ્ટ્રોંગ બાઇંગ જોવા મળ્યું છે વોલ્યુમની સાથે. તો આવનારા દિવસોમાં મોર્પિનમાં એક 77 અને 87 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે અને બાય ઓન ડિપ પણ કરી શકાય છે આ સ્ટોકમાં 77 અને 87 ટાર્ગેટ માટે. 77-87 બે ટાર્ગેટ્સ તમારા માટે અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. નજર રાખવાની રહેશે. મોર્પિન લેબ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક આજના દિવસે મુવમેન્ટ બતાવી છે, નજર પર રાખવાનું રહેશે. આગળ વધીએ જરા માર્કેટ પર એક વખત નજર કરી લઈએ, બિકોઝ લિનિયર મૂવમાં હજુ પણ અત્યારે યથાવત છે. એક ઘટાડો આવ્યો હતો, ડેઝ લો બનાવ્યા બાદ ફરી થોડી રિકવરી આવી છે. બેંક નિફ્ટી પણ અત્યારે ફિલહાલ થોડો વધારે દબાણમાં હવે આવતો જોવા મળી રહ્યો છે અને એકદમ પોતાના ડેઝ લોને નજીક આવતો બેંક નિફ્ટી હવે આખરે જોવા મળી રહ્યો છે. તો અહીંયા થોડું હવે દબાણ ફાઇનલી થોડું ક્રિએટ થતું જોવા મળી રહ્યું છે બેંક્સમાં, જેને પણ ધ્યાન પર રાખવાનું રહેશે.
ધીરે ધીરે થોડું જે દબાણ આવી રહ્યું છે તેમાં આપણે બેંક નિફ્ટીના જે PSU બેંક્સ છે તેની વાત કરીએ, બિકોઝ અમિત સર PSU બેંક્સના પરિણામો આવવાના બાકી છે અને PSU બેંક્સ આજે એક સમય લીલા નિશાનમાં હતા પણ ખરા, અને ત્યાંથી પછી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. તમને એવું લાગે છે કે PSU બેંક ઇન્ડેક્સ હવે અહીંયાથી થોડું પ્રોફિટ બુકિંગ બતાવી શકે, કે પછી હવે પ્રિપરેશન થઈ રહી છે પોતાના પરિણામો માટે થઈને? ભલે મે સિરીઝની એક્સપાયરી હોય પણ હવે એમના રિઝલ્ટ્સ હવે ધીરે ધીરે આવવાના શરૂ થશે, પોપ્યુલેટ થશે, એ પ્રમાણે કદાચ મૂવ આવી શકે. અગર વાત કરીએ આપણે PSU ઇન્ડેક્સની વાત કરીએ સૌ પ્રથમ તો અગર જોવામાં આવે કે એનો ટેકનિકલ ચાર્ટ તો અહીંયા એક ડબલ ઝિગઝેગ કરેક્શન અહીંયા કમ્પ્લીટ થતું જોવા મળ્યું છે, અને એક અપસાઇડની મોમેન્ટમ ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. એ ઓલમોસ્ટ ફિટ વ્યૂ છે. તો જે ઇન્ડેક્સની વાત કરીએ તો ઓલમોસ્ટ 6,680 ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. તો એક પ્રીવિયસ હાઈ જે 8,200 ની આસપાસ જોવા મળી શકે છે ઇન્ડેક્સ આવનારા દિવસોમાં. તો મારા માનવા પ્રમાણે આવનારા દિવસોમાં પ્રાઇવેટ બેંકની જગ્યાએ PSU બેંક્સમાં એક સારો અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો PSU બેંક અને સ્મોલ ફાઇનાન્સ બેંકની ઉપર હાલમાં ફોકસ કરવું જોઈએ, અને બાય ઓન ડિપ્સની સલાહ છે બધા જ PSU સ્ટોકમાં. તો જ્યારે પણ ઘટાડો મળે છે તો ડેફિનેટલી એમાં નવી એન્ટ્રી કરી શકે છે બધા સ્ટોકમાં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. માર્કેટ્સ સરસ રિકવરી બતાવવાનો મૂડ બતાવી રહ્યા છે, અહીંયાથી ખાસ પોતાના મેઇન લેવલ 24,250 ને ઉપર નીકળ્યા પણ છે. જોઈએ આગળ કયા પ્રકારનું મૂવમેન્ટ આવે છે. અત્યારે ફિલહાલ એક નાનકડા વિરામનો સમય થઈ ગયો છે. બ્રેક લઈને બ્રેક બાદ ફરી એકવાર રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ વોલ્ટિલિટી બતાવી રહ્યા છે. બંને તરફ બેંક્સ થોડા નર્વસ થયા છે એક તરફ, બીજી તરફ નિફ્ટીએ થોડું તાકાત બતાવવાની કોશિશ હમણાં કરી છે. એક મહત્વપૂર્ણ પરિણામ આવી રહ્યા છે અદાણી એનર્જીના. 4,700 કરોડની આવક સામે વધીને 6,375 કરોડની આવક થઈ છે. નફો તેમનો 361 કરોડથી વધીને 647 કરોડ થયો છે. એટલે આ બંને પરિણામો બહુ જ સરસ છે. આ સિવાય તમે જોશો અહીંયાથી ખાસ નફો અને આવક જે છે બંનેમાં બ્રિલિયન્ટ પરફોર્મન્સ આવતું જોવા મળી રહ્યું છે. અને અદાણી ગ્રીન તમે સ્ટોક જુઓ તો 2%, અદાણી એનર્જી માફ કરશો, સ્ટોક તમે જુઓ તો અત્યારે 2% ઉપર જોવા મળી રહ્યો છે. તો પરફોર્મન્સ સારું છે. સ્ટોક અત્યારે ફિલહાલ જે છે તે ખાસ લીલા નિશાનમાં જોવા મળી રહ્યો છે. અમિત સર, પરિણામો આવ્યા છે જસ્ટ અદાણી એનર્જીના, હમણાં 2%, 2.5% ઉપર છે સ્ટોક, કઈ રીતે જોઈશું? અગર અદાણી એનર્જીની વાત કરીએ તો રિઝલ્ટ એકદમ નોર્મલ છે, પરંતુ એક રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છું. આજનો જે હાઈ છે ઓલમોસ્ટ 965 ની આજુબાજુ. તો જો આના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં એક 1,050 લેવલ આસપાસમાં જોવા મળી શકે છે. તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક લેવલ વોચઆઉટમાં રાખવું જોઈએ, 965 લેવલ. જો આની ઉપર ક્લોઝિંગ આવે તો ડેફિનેટલી એક હોલ્ડિંગમાં જઈ શકાય છે 1,050 લેવલ માટે. તો આ પ્રમાણે વ્યૂ છે અદાણી એનર્જીનો. તો 965 ઉપર ક્લોઝિંગ આવે તો ડેફિનેટલી એક હોલ્ડ કરીને ચાલો ઉપરના ટાર્ગેટ માટે 1,050 ટાર્ગેટમાં. ઓકે, સો વ્યૂ અદાણી એનર્જી જસ્ટ હમણાં જ રિઝલ્ટ્સ આવતા જોવા મળ્યા છે. સ્ટોક સરસ મોમેન્ટમમાં છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. આઈટી સ્ટોક્સ પર પહેલાં તો સર તમારો વ્યૂ CNX IT પર, કારણ કે ઘણા બધા પરિણામો સોફાર આવી ચૂક્યા છે અને સૌથી પહેલાં પરિણામો અહીંયા જ આવતા હોય છે. અને ત્યારબાદ પર્સિસ્ટન્ટ સિસ્ટમની ખાસ મારે વાત કરવી છે, કેમ કે હમણાં જ પરિણામો આવ્યા હતા અને અત્યારે ફિલહાલ જે છે તે પરિણામો આવ્યા બાદ આ સ્ટોક જે છે તે એકદમ ફ્લેટ થઈ ગયો છે. નહીં તો રેન્જ સારી હતી, અત્યારે ડેઝ લો પર છે ઇનફેક્ટ. એટલે સરસ મજબૂતીને ધોઈ અને અત્યારે સ્ટોક ક્લોઝ થવાની કોશિશ કરી રહ્યો છે. અગર પર્સિસ્ટન્ટ સિસ્ટમની વાત કરીએ તો પ્રાઇસમાં એક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. તો અને ડેલી અને વીકલી બધા ટાઈમમાં એક મૂવિંગ એવરેજની પર નીચે પ્રાઇસ ટ્રેડ કરી રહી છે. તો એક પ્રોપર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, ત્યાર બધામાં નવી એન્ટ્રી કરી શકાય છે. એક ફોર્થ વ્યૂ રનિંગ છે એવું લાગી રહ્યું છે આ સ્ટોકમાં. તો એક સાઇડવેઝ કરેક્શન આમાં કહી શકાય છે. જ્યારે પણ ફોર્થ વ્યૂ ચાલતી હોય તો એક પ્રોપર ટ્રેડલાઇનને બ્રેકઆઉટ થવા દેવા જોઈએ, ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. અને નિફ્ટી આઈટી સર, કેમ કે અહીંયા પરિણામો આવ્યા બાદ 2 દિવસ ગઈકાલે ઇનફેક્ટ બહુ મોટી સરપ્રાઇઝ HCL ટેકના પરિણામો બાદ આવતી જોવા મળી હતી. એટલે હવે શું મૂવ મે સિરીઝમાં એન્ટિસિપેટ કરવી, કેમ કે લાંબુ અંડર પરફોર્મન્સ રહ્યું, ત્યારબાદ ફાઇનલી મૂવમેન્ટ આપવાની શરૂઆત કરી છે નિફ્ટી આઈટીએ. અગર નિફ્ટી આઈટીની વાત કરીએ તો અહીંયા હું એક 30,500નો સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યો છું, અને ત્યાંથી આપણને એક સારી મોમેન્ટમ જોવા મળી છે. એક ફિબોનાસી લેવલ અને મૂવિંગ એવરેજના સપોર્ટ અહીંયા એક રિવર્સલ જોવા મળ્યું છે. તો નિફ્ટી આઈટી મારા માનવા પ્રમાણે એક બાય ઓન ડિપ્સ બની રહ્યું છે. તો આઈટી સેક્ટરમાં પણ એક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. TCS, ઇન્ફોસિસ અત્યારે ઘણા સારા વેલ્યુએશન પર છે. અગર TCSની વાત કરીએ તો ઓલ ટાઈમ હાઈથી ઓલમોસ્ટ 35% ઓફ ફોલ જોવા મળી રહ્યો છે. તો એક સારી એવી જગ્યા વેલ્યુએશન પર પ્રાઇસ આપણે જોવા મળી છે. તો
જ્યારે પણ રિવર્સલ મળે અથવા બ્રેકઆઉટ મળે તો ડેફિનેટલી ઇન્ફોસિસ, TCS આની ઉપર ફોકસ કરવું જોઈએ. લોંગ ટર્મ માટે સારી એવી વેલ્યુએશન અત્યારે જોવા મળી રહી છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. જે રાખીએ TCS અને સાથે અન્ય જે IT કંપનીઓ છે તે બધા જ સંકેતો પર ફરી એકવાર ફોકસ ધરાવીશું. આજે તો ઓલમોસ્ટ 24,250ની સ્ટ્રેડલ લાગે છે કે હવે આ જ લેવલની આસપાસની એક્સપાયરી હવે બહુ જલ્દી થઈ જશે, કેમ કે આ જ લેવલ પર ચીટકી રહ્યા છે ક્યારથી માર્કેટ સવારથી જ આ જ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે 24,250 પર. અને હમણાં પણ જે વેચવાલી આવી હતી ત્યાં પણ ફરી એકવાર ખરીદદારી આવતી તમને જોવા મળી છે, તો આ પણ આપણે ખાસ ધ્યાન પર રાખીએ. પણ હા, ડેફિનેટલી એક એક્શન ભરપૂર ભારતીય માર્કેટ્સમાં આજે રહેતું જોવા મળેલું છે. આગળ વધીએ, પરસિસ્ટન્ટની આપણે વાત કરીએ સિવાય હવે એક પરિણામ જે છે તે ડેફિનેટલી ડિસ્કસ કરવું જોઈએ આપણે, તે છે ટાટા કન્ઝ્યુમર, જે ખાસ FMCGમાં જ આવે છે. અને આપણે જે વાત કરી હમણાં નેસ્લે અને ખાસ HULની, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવ્યા છે સર, અને બધાને અલગ અલગ વ્યૂ અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. પહેલાં તો પરિણામો તમે જોઈ રહ્યા છો ડેફિનેટલી સ્ક્રીન પર, જે સારા હતા, સ્ટોકમાં પરફોર્મન્સ પણ સારું હતું. તમે કઈ રીતે જુઓ છો? અગર ટાટા કન્ઝ્યુમરની વાત કરીએ તો પ્રાઇસમાં અહીંયા હું એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન જોઈ રહ્યો છું. 1100નું એક લેવલ જે સ્ટ્રોંગ બ્રેકઆઉટ હતું તેના પણ મતલબમાં એક 61%નું ફિબોનાચી લેવલ જેનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે વોલ્યુમ સાથે. એક 1160 ઉપર જો પ્રાઇસનું ક્લોઝિંગ આવશે તો ડેફિનેટલી એક 1240 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે, જે એક પ્રીવિયસ હાઈ છે, અને આ જ લેવલ ઉપર એક રાઉન્ડ બોટમ પેટર્નનું એક કમ્પ્લીટ જોવા મળી શકે છે. તો 1160 ઉપર જો ક્લોઝિંગ આવશે તો એક 1240ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો આ લેવલ માટે હોલ્ડ કરી શકાય છે. નવી એન્ટ્રી કરવી આ લેવલ યોગ્ય નથી, તો નવી એન્ટ્રીથી બચવું જોઈએ. પરંતુ કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી એક 1240ના લેવલ માટે વેઇટ કરવી જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે ટાટા કન્ઝ્યુમર આજે પરિણામો બાદ આ સ્ટોકમાં પરફોર્મન્સ સારું હતું. હવે આગળ 1230 સુધી તમે એન્ટિસિપેટ કરી શકો છો. ઓકે, આવો આગળ વધીએ. એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય, અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો એ જ રીતે એકદમ લિનિયરનો ચેન્જ અત્યારની પરિસ્થિતિ, પણ લાઇન લાગી છે અત્યારે પરિણામોની. એક પછી એક પરિણામો આવી રહ્યા છે. હવે સ્ટર્લિંગ વિલ્સન સોલરના પરિણામો આવી ચૂક્યા છે. નફો 2 કરોડથી વધીને 55 કરોડ રૂપિયા થઈ ગયો છે. એટલે વારીમાં જેમ બ્રિલિયન્ટ પરફોર્મન્સ હતું તેમ અહીંયા પણ તમને સ્ટર્લિંગ વિલ્સનમાં બ્રિલિયન્ટ પરફોર્મન્સ છે. આવક એમની 1.5 કરોડ રૂપિયા, નફો બેઝિકલી 1.5 કરોડથી વધીને સરસ સુધર્યો. આવક તમે જુઓ 1178થી વધીને 2519 કરોડ રૂપિયા થઈ છે. એટલે બ્રિલિયન્ટ આવક પણ તમે અહીંયાથી ખાસ જુઓ છો. નફો તમે જુઓ 2 કરોડથી વધીને 55 કરોડ થઈ ગયો છે. અને સાથે સાથે નફો અને આવક બેમાં સારું પરફોર્મન્સ હોવાને કારણે સ્ટોક લીલા નિશાનમાં જસ્ટ આવી રહ્યો છે અત્યારે ફિલહાલ, અને સરસ તેજી સ્ટર્લિંગ વિલ્સન સોલરમાં જોવા મળી રહી છે. તો જસ્ટ હમણાં જ પરિણામો આવ્યા છે અને પરિણામો બાદ સારું પરફોર્મન્સ બતાવી રહ્યો છે સ્ટર્લિંગ વિલ્સન સોલર. આવો એક વખત ડિસ્કસ કરી લઈએ. અમિત સર, કઈ રીતે જુઓ છો સ્ટર્લિંગ વિલ્સનને? 1% ઉપર નીકળી ગયો, હમણાં જ પરિણામો આવ્યા છે અને સારી મજબૂતી જોવા મળી રહી છે સ્ટોકમાં. અગર SW સોલરની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં ઓલ ટાઈમ લોથી થોડો રિકવર થયો છે, અને ડેલી વીકલી બધા જ ટાઈમ ફ્રેમમાં પ્રાઇસ ટ્રેડ લાઇન અને મૂવિંગ એવરેજ પર નીચે ટ્રેડ કરી રહ્યો છે. તો એક પ્રોપર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ આ સ્ટોકમાં, પ્રોપર ટ્રેડ લાઇનના બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ વીકલી ટાઈમ ફ્રેમમાં. ત્યારબાદ આમાં નવી એન્ટ્રી કરી શકે છે. પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક મોમેન્ટમ 350 અને 400 સુધી એક જોવા મળી શકે છે આ સ્ટોકમાં. તો આ લેવલ પર તમે પ્રોફિટ બુક કરી શકો છો, કારણ કે કોઈ પ્રોપર હજુ અહીંયા એક બ્રેકઆઉટ જોવા નથી મળી રહ્યા. તો પ્રોપર બ્રેકઆઉટ્સ મળે ત્યારબાદ નવી એન્ટ્રી કરવી જોઈએ. હાલમાં ન્યૂઝ બેઝ ઇવેન્ટથી બચવું જોઈએ, કારણ કે ઘણી ન્યૂઝ માર્કેટમાં હાલમાં ફરી રહી છે. તો એક પ્રોપર બ્રેકઆઉટ વેઇટ કરો અને ત્યારબાદ તમે આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકો છો. વેઇટ કરો, રાહ જુઓ, ત્યારબાદ એન્ટ્રી કરવાની સલાહ, પ્રોપર બ્રેકઆઉટ પર ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. નજર રાખીએ. આવો છેલ્લી 10 મિનિટ જેવો સમય બચ્યો છે માર્કેટમાં. ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર ફટાફટ નજર કરી લઈએ. નિફ્ટી 500ના આજના ટોપ ગેઇનર્સમાં સૌથી પહેલું નામ આવે છે તે છે ન્યૂજેન સોફ્ટવેર, IT જાયન્ટ કંપની અને મિડકેપ ITનું મોટું નામ. ત્યારબાદ તમને જોવા મળશે મેજર ખરીદદારી ન્યૂજેન, બાય ધ વે 10.5%ની મજબૂતી છે. MMTC સારી મજબૂતી જોવા મળી, આજે 9.10% આસપાસ. વોલપૂલ તમે જુઓ 9%ની બહુ મોટી તેજી અહીંયા આવી છે. ઇનફેક્ટ મેનેજમેન્ટના જે અમુક સમાચારો હતા તે બાદ ખાસ મોટી તેજી આવી છે. પછી તમે જોશો સોનાટા સોફ્ટવેર, અગેન IT માં સારી ખરીદદારી આવી છે. નેટકો ફાર્મા, નીવા બુપા આજે સતત બીજો દિવસ છે જ્યાં સારી ખરીદદારી. થર્મેક્સ, ત્રિવેણી એન્જિનિયરિંગ સારી તેજી આ બધામાં.
ન્યૂજન સોફ્ટવેર એક વખત ડિસ્કસ કરવો જોઈએ. 1100 ઓલમોસ્ટ 1200 સ્પર્શવાની કોશિશ કરી હતી આજે અમિત સર, અને ત્યાંથી 1099, એટલે એટલીસ્ટ સારી વાત એ છે કે 1000 ઉપરનો ક્લોઝ તો આપણને મળી જ રહ્યો છે, અને 1000 ઉપરના ક્લોઝ મળવાના કારણે થઈને બેઝિકલી 11% મજબૂતીને કારણે થઈને આજે સ્ટોક ફાયર્ડ અપ રહ્યો છે. એક ન્યૂઝન ઉપર જો ટેકનિકલ ચાર્ટ જોવામાં આવે તો એક બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છું 1000નું, જે એક સારા વોલ્યુમ્સ આજે જોવા મળ્યું છે. તો એક સારું વોલ્યુમ્સ બ્રેકઆઉટ છે તો ડેફિનેટલી એક બાય ઓન ડિપ્સ આ સ્ટોકનું કરી શકાય છે. અગર જોવામાં આવે એઝ પર વેવ તો અહીંયા એક ફિફ્થ વેવ હું જોઈ રહ્યો છું કે એક નવી શરૂઆત થઈ ગઈ છે. તો ઉપરમાં 1400 અને 1600 સુધીના ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો દરેક ખેડૂતે આ સ્ટોક બાય કરવો જોઈએ એવી મારી સલાહ છે. તો એકવાર જો 1000ની આજુબાજુ પાછી પ્રાઇસ આવે તો ડેફિનેટલી આમાં નવી એન્ટ્રી કરી શકાય છે ઉપરમાં 1400 અને 1600ના ટાર્ગેટ માટે. 1400-1600 ટાર્ગેટ્સ માટે થઈને તમને ન્યૂજેન સોફ્ટવેર જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. અમેઝિંગ તેજી અહીંયા આપણને જોવા મળેલી છે. મંદીના નિફ્ટી 500ના સ્ટોક્સમાં ઓબ્વિયસલી સિન્જન જોવા મળેલો છે આજે 13%ની જબરદસ્ત વેચવાલી, 650ના લો બનાવ્યા છે, ફરી એકવાર એ જ લેવલ તરફ આગળ વધતો જોવા મળ્યો. હવે સિન્જિનના નંબર્સ જે છે તે બહુ વીક આવ્યા છે, અને પરિણામોને કારણે થઈને આટલી મોટી વેચવાલી અહીંયાથી આવતી જોવા મળેલી છે. સર, થોડું સમજીએ સિન્જિન ઇન્ટરનેશનલ. અગર સિન્જિનની વાત કરીએ તો પ્રાઇસમાં એક ટ્રેડ લાઇનનું બ્રેકડાઉન પણ જોવા મળ્યું છે રિસન્ટલી. પ્રાઇસ અગર જોવામાં આવે તો આજે એક 200ની મૂવિંગ એવરેજની નીચે ડેઇલી અને વીકલી બધા ટાઈમ ફ્રેમમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો એક વાર જો ક્લોઝિંગ આ જ લેવલની આજુબાજુ આવે છે 655ની આજુબાજુ, તો ડેફિનેટલી આપણે કહી શકીએ કે એક સ્ટ્રોંગ સપોર્ટ છે. તો 675નો જે મૂવિંગ એવરેજ અને ફિબોનાચી બધું જ છે, તો એનું પણ એક બ્રેકડાઉન બધું જોવા મળ્યું છે. તો એક નીચેમાં 585 અને આ 500 સુધી લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એકવાર એવોઇડની સલાહ છે સિન્જિનમાં, અને જો 585 અને 500 લેવલ જો આવે નથી, આપણે એક રિવર્સલ આપણે બ્રેકઆઉટ કરે તો ડેફિનેટલી આમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે. નવી એન્ટ્રીની જગ્યા બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. સિન્જિન ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર ફોકસમાં રાખીશું. મોટી વેચવાલી આજે અહીંયા જોવા મળી હતી. થોડું પ્રોફિટ બુકિંગ ફાઇનલી કે ફિનટેકમાં પણ આવી ગયું સર. અહીંયા પણ બહુ જબરદસ્ત તેજી જોવા મળી હતી. 2-4 દિવસ તો બહુ જબરદસ્ત તેજી રહી, અને ત્યારબાદ આજે પ્રોફિટ બુકિંગ છે 5.5% આસપાસ. 1225ના લો બન્યા અને 525 પર જ છે અત્યારે, એટલે કે કરન્ટલી ડેઝ લો નવા બનાવી રહ્યો છે. ક્લોઝિંગ સમયે ડેફિનેટલી થોડી નર્વસનેસ કે ફિનટેકમાં આપણને જોવા મળી રહી છે. સર, અગર કે ફિનટેકની વાત કરીએ તો અહીંયા એક ટ્રેડ લાઇનનું અને ડિસેન્ડિંગ ચેનલનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે, અને પ્રાઇસ એક અપ ટ્રેન્ડમાં છે. ડેઇલી અને વીકલી બધા જ ટાઈમ ફ્રેમમાં મૂવિંગ એવરેજ પર પ્રાઇસ ઉપર છે, અને હમણાં જે ડિક્લાઇન જોવા મળ્યું છે તે ઓલમોસ્ટ એક ફિબોનાચી લેવલ જે છે 61%, ત્યાંથી એક રિવર્સલ જોવા મળ્યું છે. તો એક ડિક્લાઇન પોસિબલ છે અપ ટુ 950 1000 સુધી. તો જો એક આ લેવલની આજુબાજુ પ્રાઇસ આવે છે 980 1000 પાસે, તો ડેફિનેટલી એક આમાં નવી એન્ટ્રી કરી શકાય છે. સારી કંપની છે ફંડામેન્ટલ પણ, અને એક સારો એવો અપ ટ્રેન્ડ જોવા મળ્યું છે. તો 980 1000ની આજુબાજુ પ્રાઇસ આવે તો એક રી એન્ટ્રી કરી શકાય છે ઉપરમાં 1300 અને 1500ના ટાર્ગેટ માટે. 1300થી 1500 બે ટાર્ગેટ્સ માટે થઈને આ સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. તો આ તમારા માટે થઈને કે ફિનટેક 1300-1500 બે ટાર્ગેટ્સ ઉપરના સ્તરો માટે બનતા જોવા મળી રહ્યા છે. અન્ય એક પ્રોફિટ બુકિંગવાળો સ્ટોક જે હમણાં આપણે સ્ટર્લિંગ વિલ્સનના સમયે મેન્શન કર્યો હતો, વારી એનર્જીઝ પર નજર કરીએ સર. આજે પ્રોફિટ બુકિંગ આવ્યું છે. બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી બને છે કે કેમ કે બધાને પસંદ છે આ સ્ટોક. જ્યારે પણ ઘટાડો આવે ત્યારે બાઇંગ થતું હોય છે. તમે કેવી રીતે જુઓ છો? જી સર. અગર વારી એનર્જીની વાત કરીએ તો પ્રાઇસમાં એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે, પરંતુ એક ફિબોનાચીનું 61% એક અહીંયા લેવલ જોઈ રહ્યો છું 3100ની આજુબાજુ, ત્યાંથી એક રિવર્સલ જોવા મળ્યું છે. તો એક બાય ઓન ડિપ્સ કહી શકાય છે. અગર જો પ્રાઇસ બને છે 2700 લેવલ પાસે, તો ડેફિનેટલી આમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે, કારણ કે એક સારી એવું આઈપીઓ જોવા મળ્યું હતું, અને કંપનીનું ફંડામેન્ટલ પણ સારું છે, એક મેનેજમેન્ટ પણ સારું જોવા મળ્યું છે. તો એક બાય ઓન ડિપ્સ આ સ્ટોકમાં કરી શકાય છે ઉપરમાં 3035 લેવલ માટે. તો જેટલી પણ વાર નીચે આવે ડેફિનેટલી આમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે, બાય ઓન ડિપ્સ કરી શકાય છે. બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયાથી ખાસ રાખવાની સલાહ બની રહી છે વારી એનર્જીઝ માટે થઈને, કે જેમાં ભરપૂર એક્શન તમને આજે બનતું જોવા મળેલું છે. એક્સપાયરી તો જુઓ લેવલને નજીક જ થશે તેવું લાગે છે. અત્યારે ફિલહાલ રિયલ એસ્ટેટ સ્ટોક્સ એફએમસીજીમાં વેચવાલી જોવા મળી રહી છે, કન્ઝમ્પશનમાં વેચવાલી છે, ફિન નિફ્ટીમાં બેઝિકલી વેચવાલી આવતી જોવા મળી રહી છે, અને ફિન નિફ્ટીમાં વેચવાલીનું કારણ છે બજાજ ફાઇનાન્સ. આજે પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. નો ડાઉટ સારી તેજી હતી, અને અમુક સમાચારો પણ હતા જે કંપનીને ખાસ ફંડામેન્ટલ્સને સપોર્ટ કરી શકે, પણ પછી પ્રોફિટ બુકિંગ આવ્યું.
બહુ મોટું નથી. તમે જુઓ અમિત સર, માત્ર 5% નીચે છે અને ડેઝ હાઈથી જુઓ તો થોડું સાઇઝ ડેફિનેટલી દેખાય. પણ મોટી વાત એ છે કે 9,200 ઉપરનો ક્લોઝ આજે આપી રહ્યો છે સ્ટોક. કઈ રીતે સમજીએ સર બજાજ ફાઇનાન્સને? બાયો ડિપ્સ અગર બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈની આજુબાજુ ટ્રેડ કર્યું છે અને એક અહીંયા ફિફ્થ વેવ એઝ પર ઇલિયો હું જોઈ રહ્યો છું. અને જ્યારે પણ વેવ પ્રમાણે અગર ફિફ્થ વેવ કમ્પ્લીટ થાય ત્યારબાદ એક સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ સ્ટોકમાં જોવા મળતા હોય છે. તો જે જ વસ્તુ આમાં જોવા મળી શકે છે. અગર જોઈએ ઇન્ડિકેટર્સમાં MACD પર એક નેગેટિવ અને RSI પર એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે. તો આવનારા દિવસોમાં બજાજ ફાઇનાન્સમાં એક સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. તો એકવાર આમાંથી એક્ઝિટિવ સલાહ રહેશે અને બીજા ઘણા સ્ટોક્સ છે ફાઇનાન્સમાં જે એક સ્મોલ ફાઇનાન્સ બેંકો છે એની પર ફોકસ કરવું જોઈએ. આવનારા દિવસમાં લાર્જ કેપ નહીં પણ સ્મોલ ફાઇનાન્સ બેંક અને PSU બેંકમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો બંને પર ફોકસ કરવું જોઈએ, PSU બેંક્સ અને સ્મોલ ફાઇનાન્સ બેંકની ઉપર. ઓકે, સો વ્યૂ આપ મને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. બજાજ ફાઇનાન્સ માટે થઈને નજર રાખવાની રહેશે. આજે એક સ્ટોકે સરપ્રાઇઝ આપી હતી ઇનફેક્ટ પરિણામો બાદ. MMTC બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે. 11.5-11.5% આસપાસની તેજી પ્લસ પ્રાઇસ પણ એવા છે કે લોકોને ખરીદવામાં બહુ ઝીઝક ન થતી હોય. 55 થી 65ની રેન્જ જે છે તે આજના દિવસે અહીંયાથી ખાસ બનતી જોવા મળેલી છે. શું ઓબ્ઝર્વેશન તમારા સર અહીંયા? અગર MMTC વાત કરીએ તો પ્રાઇસમાં એક સારી એવી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી છે. પરંતુ જોવામાં આવે તો એક કોઈ પ્રોપર અહીંયા બ્રેકઆઉટ નથી જોવા મળ્યા. ટ્રેન્ડની પણ નીચે છે. પ્રાઇસ ડેલી અને વીકલી બધા ટાઈમ ફ્રેમમાં મૂવિંગ એવરેજની પણ નીચે છે અને એક સારો એવો એક ફોલ જોવા મળ્યો હતો પાછલા જે આખો જે સ્વિંગ છે તેમાં પણ. તો એક પ્રોપર બ્રેકઆઉટને વેઇટ કરવી જોઈએ. એક 68ની આજુબાજુ જો આના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 87 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો એક પ્રોપર બ્રેકઆઉટની આ સ્ટોકમાં વેઇટ કરવી જોઈએ. ટ્રેન્ડ લાઇનને પણ કોઈ બ્રેકઆઉટ નથી જોવા મળી. તો 87 ની ઉપર જો પ્રાઇસ સસ્ટેન રહેશે તો એક અપસાઇડના 67 ની ઉપર પ્રાઇસ સસ્ટેન રહેશે તો 87 સુધીના ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. 87 સુધી આગળ જતા તમને એક્શન બનતું જોવા મળી શકે તેમ છે. નજર રાખવાની રહેશે. આવો ક્વિક બ્રેકનો સમય અને બ્રેક બાદ માર્કેટના ક્લોઝિંગ તરફ આગળ વધ્યા. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. હવે આપણે ભારતીય માર્કેટ્સના ક્લોઝને રેપઅપ કરવાનો સમય આવી ગયો છે અને આપણી સાથે હવે ખાસ જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. યજ્ઞેશ, સ્વાગત. ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલાં તમારો આજનું ખાસ જે સેટઅપ બની રહ્યું છે તેને સમજી લઈએ. એક્સપાયરી થઈ રહી છે, એકદમ લિનિયર સ્ટ્રેટલ થઈ છે. મે સિરીઝથી શું અપેક્ષાઓ યજ્ઞેશ? વેરી ગુડ આફ્ટરનૂન. જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે એપ્રિલ સિરીઝની અંદર સ્પેસિફિકલી જોઈએ છે તો સેકન્ડ હાફમાં જે મોમેન્ટમ જોયું છે આપણે જોતા એવું લાગી રહ્યું છે કે મે સિરીઝની અંદર શરૂઆતમાં થોડું દબાણ જોવા મળી શકે છે હાયર લેવલ્સ પર. માર્કેટની અંદર જે રીતે રેઝિસ્ટન્સ ફોર્મ થઈ રહ્યા છે બંને ઇન્ડેક્સની વાત કરીએ, નિફ્ટી, બેંક નિફ્ટી, જે રીતના લાસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં અટેમ્પ્ટ જોવા મળ્યા છે હાયર લેવલ્સ પર રેઝિસ્ટન્સ બ્રેકઆઉટના, પરંતુ કોઈ એવી સફળતા નથી મળી. તો પોસિબિલિટી છે કે નેક્સ્ટ સિરીઝની શરૂઆતમાં થોડી આપણને નરમાશ જોવા મળી શકે. નરમાશની શક્યતાઓ અહીંયાથી ખાસ હવે બનતી જોવા મળી રહી છે. અમિત સર, ક્લોઝ ઓલમોસ્ટ થઈ રહ્યું છે, સેટલ થવાનો સમય આપીએ પણ આ જ લેવલની આસપાસ હશે, બહુ ફરક નહીં હોય. 24,244 અને 55,129 શરૂઆતની જે તમારી કમેન્ટ્રી હતી એક વખત રિપીટ કરી દઈએ દર્શક મિત્રો માટે. મે સિરીઝ માટે હવે શું અપેક્ષા? અગર બેંક નિફ્ટીની વાત કરીએ તો મે સિરીઝમાં હું એક જોઈ રહ્યો છું રેઝિસ્ટન્સ લેવલ ઓલમોસ્ટ 56,357,000ની આજુબાજુ. તો આ લેવલથી એક રિવર્સલ જોવા મળી શકે છે. એઝ પર વ્યૂ જોઈએ તો એક ફિફ્થ હજુ પણ પેન્ડિંગ છે. અગર ઇન્ટરમીડિયેટ ટાઈમ જોઈએ 75 મિનિટમાં તો આ એક દબાણ એક ટેમ્પરરી હોઈ શકે પરંતુ એક અપસાઇડ મોમેન્ટમ હજુ પણ પોસિબલ છે 56,357 સુધી. તો આ એક લેવલ વેટ કરવી જોઈએ. અગર આની બાજુ ઉપર પ્રાઇસ આવે તો ડેફિનેટલી એક પ્રોફિટ બુકિંગ કરી શકાય છે. અગર વાત કરીએ નિફ્ટીમાં તો નિફ્ટી ઉપર એક હું લેવલ જોઈ રહ્યો છું રેઝિસ્ટન્સ ઓલમોસ્ટ 24,500 24,600. તો આ એક લેવલ છે ત્યાંથી એક રિવર્સલ પોસિબલ છે. તો આવનારા દિવસોમાં 24,500-600નું એક લેવલ રેઝિસ્ટન્સ સ્ટ્રોંગ બની શકે છે. તો આની આજુબાજુ જો પ્રાઇસ આવે છે તો ડેફિનેટલી આમાંથી એક એક્ઝિટની સલાહ રહેશે નિફ્ટીમાં ફ્યુચરમાં હશે તો આ બંને લેવલ્સ છે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં. સર, બેંક નિફ્ટીમાં પ્રોફિટ બુકિંગ આવે તો પછી નીચે કયા લેવલ્સની વાત કરી તમે? અગર બેંક નિફ્ટીની વાત કરીએ તો એક હાલમાં મારા પ્રમાણે એક ફોર્થ વેવ રનિંગ છે. ઇન્ટરમીડિયેટ ટાઈમ મતલબમાં એક 75 મિનિટનો ટાઈમ જોઈએ તેમાં.
તો એક 54,600 સુધી એક ડિક્લાઇન Yes. પોસિબલ છે આવનારા દિવસમાં, પણ ત્યાંથી એક રિવર્સલ પાછું પોસિબલ છે અપસાઇડિંગ મોમેન્ટમ માટે, બિલકુલ. અને ત્યારબાદ એક 56,557 સુધીનું એક લેવલ જોવા મળી શકે છે. તો આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છે 56,357 નું. તો આની બાજુ જો બેંક નિફ્ટી આવે તો ડેફિનેટલી એક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે બેંક નિફ્ટી માટે. ડેફિનેટલી બસ મારે એ જ નીચેના સ્તરોના લેવલ્સ પણ વેરીફાઈ કરવાના હતા, જે પણ આપણે ખાસ અહીંયાથી વાત કરી. હવે અમિત સર, સમય થયો છે આપનાથી રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. મેં જે કેમ સ્ટોક રેકમેન્ડ કર્યા છે, મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટનું હોલ્ડિંગ હોઈ શકે છે. અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ ઇન શો. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ અમિત સર. તો ભારતીય માર્કેટ્સનું ક્લોઝ એક વખત ક્વિકલી રેપઅપ કરી દઈએ આપણે. તમને 24,246નો અત્યારે ફિલહાલ પ્રોવિઝનલ ક્લોઝ જોવા મળી રહ્યો છે. સેટલ થવામાં લગભગ ઓલમોસ્ટ આ લેવલ આસપાસ થશે. 55,200 તમને જોવા જરૂર મળી રહ્યો છે બેંક નિફ્ટીમાં. એટલે હવે જે પ્રકારે માર્ચ અને એપ્રિલ બહુ મોટી કેન્ડલ બની છે બેંક નિફ્ટીમાં, જેમ સરે પણ વાત કરી, 2,500-3,000 પોઈન્ટ્સ આસપાસની રેન્જ બનશે હવે બેંક નિફ્ટીમાં. એટલે હવે ધીરે ધીરે કેન્ડલ પણ પોતાના કંટ્રોલમાં આવવાની શરૂઆત કરશે. હું મંથલી ચાર્ટ્સની વાત કરું છું અહીંયાથી. એટલે આવી સ્થિતિમાં ધ્યાન રાખવાનું છે કે મંથલી જે ચાર્ટ્સ અને સેટઅપ છે તે હિસાબે પણ થોડો કંટ્રોલ આવવો જરૂરી બની રહ્યો છે. તો આ પણ એક પરિસ્થિતિ કે જેને ધ્યાન પર રાખવાની થાય. ત્રીજો મુદ્દો હજુ પણ એ સમજવા જેવો છે કે જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપનું પરફોર્મન્સ તમને હજુ જોવા નથી મળ્યું, તો શું મે સિરીઝથી જે મોમેન્ટમ છે તે કન્ટિન્યુ થાય? કેમ કે જો યર ટુ ડેટ જોવા જાઓ તો નો ડાઉટ 6-7% આસપાસની મોમેન્ટમ તમને જોવા મળી છે જે ઇન્ડેક્સમાં છે તે પ્રમાણે, પણ હજુ પણ નિફ્ટી કરતાં તો અંડર પરફોર્મ જ કરી રહ્યા છે અને ધીરે ધીરે લેવલ બધા એડજસ્ટ થઈ રહ્યા છે, પ્રાઇસ કિક ઇન થઈ રહ્યા છે. તો આ સ્થિતિને પણ ધ્યાન પર રાખવાની છે. યજ્ઞેશ સર, પહેલાં તો તમારા પાસેથી આજની સ્ટ્રેટેજી જાણી લઈએ. સ્ટોક કયો અત્યારે ફિલહાલ તમે રડાર પર રાખી રહ્યા છો? બે સ્ટોક છે. પહેલું જે છે MRPL નું કાઉન્ટર છે, બાઇંગ સાઇડ ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મ થઈ રહ્યા છે, ઘણા ઇમ્પોર્ટન્ટ રિવર્સલ્સ લોઅર લેવલ્સથી જોવા મળ્યા અને સ્ટોક એક કન્સોલિડેશન રેન્જમાં ફસાયો છે. મારા હિસાબે એક બાઇંગ સારી ઓપોર્ચ્યુનિટી છે. 160નો લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે અને નીચેમાં 129નો સ્ટોપ લોસ રાખીને બાઇંગની સલાહ છે. બીજું જે કાઉન્ટર છે કોપરાન લિમિટેડનું છે. એક સારી મોમેન્ટમ આજના સેશનમાં જોવા મળી છે અને જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મ થઈ રહ્યા છે, રેઝિસ્ટન્સ બ્રેકઆઉટને રીટેસ્ટ કરી રહ્યું છે કાઉન્ટર. રિવર્સલ પેટર્ન ફોર્મેશન ગઈકાલે જોવા મળી હતી, આજે સારા વોલ્યુમ્સ ક્રિએટ થયા છે. તો કોપરાન લિમિટેડમાં બાઇંગની સલાહ છે 190ના સ્ટોપ લોસથી અને લક્ષ્યાંક 225 સુધી એક્સપેક્ટેડ છે. કોપરાન ઇનફેક્ટ ચર્ચામાં વારંવાર આવી રહ્યો છે હમણાં અને ડેફિનેટલી એક બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા છે, તો નજર જરૂર આપણે રાખીશું. હવે મારે ડિસ્કસ કરવું છે સર અહીંયાથી, તે છે વોલ્ટિલિટી ઇન્ડેક્સ. કેમ કે આપણે હવે અમુક એવા સ્ટેટમેન્ટ્સ સાંભળી રહ્યા છીએ ખાસ કે જેને કારણે થઈને થોડું ટેન્શન વધે. એટલે આજે અને ગઈકાલે પણ ઇનફેક્ટ એવું થયું હતું કે 16ને ઉપરનો તમને 16ને નજીકનો બંધ મળ્યો. આજે પણ તમે જુઓ તો 16ને ઉપરનો બંધ મળી રહ્યો છે. એટલે વિક્સમાં થોડી એસ્કેલેશન એલિવેશન આવી શકે છે અને આવી સ્થિતિમાં માર્કેટ પણ થોડા મે બી પોસિબલ છે કે કરેક્શનનો મૂડ બતાવે તેવી શક્યતા પણ છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ માટે આવનારો સમય કેવો રહેશે? ભારત કયા પ્રકારની વોલ્ટિલિટીનો સામનો કરશે તે મે સિરીઝ માટે આપણે સમજવું જરૂરી બની જાય. યજ્ઞેશ સર. યશભાઈ, હિસ્ટોરિકલ જોઈએ છે તો મે સિરીઝમાં મોસ્ટલી આપણે જોઈએ છે તો વોલ્ટિલિટી વધારે જોવા મળે છે. સ્પેસિફિક ઇન્ડેક્સની વાત કરીએ તો જે લેવલ્સ છે અત્યારે તો 15ની ઉપર છે, તો કહી શકાય કે એક હાઈ વોલ્ટિલિટી ક્રિએટ થઈ રહી છે. અને જે રીતનું આજે સવારે પણ તમે અગર નોંધ્યું હોય તો વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં એક સારી મોમેન્ટમ હતી. એક લગભગ 2.5-3%ની આપણને વોલ્ટિલિટી ઇન્ડેક્સ વધેલો જોવા મળ્યો હતો અને આપણે જોઈએ તો ઇન્ડેક્સમાં એવા કોઈ મોટા મૂવ નહોતા જોવા મળ્યા. અને સેકન્ડ હાફમાં સ્પેશિયલી બેંક નિફ્ટીમાં આપણે જોયું છે કે 2.5 વાગ્યા પછી એક શાર્પ નીચેની સાઈડ મૂવ જોવા મળ્યો. તો મારા હિસાબે સિસ્ટમમાં માર્કેટમાં ક્યાંક ને ક્યાંક શોર્ટની પોઝિશન્સ જોવા મળી રહી છે હાયર લેવલ્સ પર, જે રીતે ઇન્ડેક્સ રેઝિસ્ટ થઈ રહ્યા છે. જે રીતનું બેંક નિફ્ટીમાં પણ હાયર લેવલ્સ પર જે ફોર્મેશન બન્યું છે 55,600 ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ છે. 55,600 જ્યાં સુધી આપણે ક્રોસ નથી કરતા, મને નથી લાગતું કે કોઈ મોટી તેજી ફરીથી અહીંથી કન્ટિન્યુ થાય. ઇનફેક્ટ જે રીતનું આજનું પ્રાઇસ એક્શન જે બન્યું છે ગઈકાલના કમ્પેરિઝનમાં આપણે જોઈએ છે, ગઈકાલે પણ એક રિવર્સલ પેટર્ન જોવા મળી હતી અને આજે આપણે એ લેવલ્સને આજનું જે હાઈ બન્યું છે એ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સને ગઈકાલના લેવલ્સને રીટેસ્ટ કર્યા છે અને ત્યાંથી આપણને વેચવાલી જોવા મળી છે. તો એ રીતે જોતા નીચેમાં જે ડાઉન સાઇડના લક્ષ્યાંક બી જોવા મળી રહ્યા છે 54,500, 54,400 આ એક ઇમ્પોર્ટન્ટ ઝોન છે બેંક નિફ્ટીમાં. મારા હિસાબે આ લેવલ્સ ડેફિનેટલી બેંક નિફ્ટીમાં આવતા જોવા
મળી શકે છે. અને કમ્પેરેટિવલી તમે જે રીતે વોલ્ટિલિટીના ઇન્ડેક્સની વાત કરી હતી, તો જે ટેકનિકલ સ્ટ્રક્ચર મેં સમજાવ્યું કે એક ટેકનિકલ એક નરમાશ લાગી રહી છે અને વોલ્ટિલિટીમાં પણ આપણને એક મૂવ જોવા મળી રહ્યો છે, સિસ્ટમમાં શોર્ટ્સ એડિશન જોવા મળી રહ્યા છે. તો એ જ એક કન્સર્ન છે કે જે રીતે આપણે આપણે ડોમેસ્ટિક પણ ન્યૂઝ જોઈએ છે, જોતા એવું લાગી રહ્યું છે કે એક નીજક રિએક્શન બંને ઇન્ડેક્સમાં આપણને જોવા મળી શકે છે અને વોલ્ટિલિટી આપણને એક હાઈ મોમેન્ટમ જોવા મળી શકે છે. ક્લિયરલી વોલ્ટિલિટીમાં હાયર મોમેન્ટમની શક્યતાઓ છે, જેને પણ તમારે ધ્યાન પર રાખવાની રહેશે. તો આ થઈ ગઈ ખાસ માર્કેટની વોલ્ટિલિટીની વાત કે જેને પણ ધ્યાન પર રાખીશું. હવે સર સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીએ. હવે જ્યારે પરિણામો મોસ્ટલી ઘણા બધા આવી ગયા છે, મારે એફએમસીજીની સાથે શરૂઆત કરવી છે, કારણ કે નિફ્ટી એફએમસીજીમાં ઘણા હેવી પરિણામો આવી ગયા. HUL, નેસ્લે આવી ગયું અને ઇવન ટાટા કન્ઝ્યુમરના પરિણામોની સાથે આજે દિવસની શરૂઆત કરી હતી. એટલે ધીરે ધીરે પરિણામો આવી રહ્યા છે અને ઇવેન્ટનું રિસ્ક જે હોય તે આ ઇન્ડેક્સ પરથી ઓછું થઈ રહ્યું છે. નિફ્ટી એફએમસીજી સર, મંથલી ચાર્ટ્સ, વીકલી ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તમને મે સિરીઝના હિસાબથી? જે રીતે ઇન્ડેક્સ સેક્ટોરિયલ ચાર્ટ્સ જોઈએ છે, તો જે હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ્સ છે, મંથલી, વીકલી ચાર્ટ્સ ફર્સ્ટ ઓફ ઓલ ચેક કરીએ તો ઇમ્પોર્ટન્ટ 50 દિવસની મૂવિંગ એવરેજનો રેઝિસ્ટન્સ ફેસ કરી રહી છે. પ્રીવિયસલી જે રેઝિસ્ટન્સ ફોર્મેશન જોયા હતા 58,200, 58,350 પાસે, એ રેન્જ પર આજે આપણને ફરીથી રેઝિસ્ટ થતા જોવા મળી રહી છે. તો સેક્ટોરિયલ એક ઇન્ડેક્સની અંદર આપણે ક્યાંક ને ક્યાંક રેઝિસ્ટન્સ પાસે પહોંચી ચૂક્યા છે અને આજે એક શાર્પ રિવર્સલ જોવા મળી રહ્યું છે. એક બેરિશ પેટર્ન ફોર્મેશન જોવા મળી છે ડેલી ચાર્ટ્સ પર. તો મને એવું લાગ્યું છે કે એક રિટ્રેસમેન્ટ સેક્ટોરિયલ ચાર્ટ્સ પર ડેફિનેટલી જોવા મળે. 56,887ના ક્લોઝિંગ છે અને પોસિબિલિટી લાગી રહી છે કે નીચેમાં આપણને 56,000ની નીચેના લેવલ્સની નીચે આપણે સરકી શકીએ છીએ. ઓલમોસ્ટ અરાઉન્ડ 55,500, 55,600 સુધીના સેક્ટોરિયલ વ્યૂ જોવા મળી શકે છે. તો એ રીતે એવું લાગી રહ્યું છે કે સ્ટોક સ્પેસિફિક પણ આપણને ઘણા બધા લાર્જ કેપ સ્ટોક્સની અંદર હજુ થોડો ઘટાડો કન્ટિન્યુ થતા જોવા મળી શકે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. એફએમસીજી કંપનીઓની આપણે વાત કરી છે. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈશું અને વિરામ બાદ ફરી એકવાર આપણી રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ખાસ આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ. હવે ખાસ એપ્રિલ સિરીઝનો અંત આવી ચૂક્યો છે અને સર આ સિરીઝનો સૌથી બેસ્ટ પરફોર્મર નિફ્ટી 500નો જો કોઈ રહ્યો હોય તો તે છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. બહુ જબરદસ્ત તેજી, 6,500 ઉપર આજે નીકળ્યા હતા અને 6,485નો ક્લોઝ છે. બહુ જ સરસ પરફોર્મન્સ અને તમે ચાર્ટ્સ જુઓ, ખાલી ડેઇલી ચાર્ટ્સમાં પણ એટલા જબરદસ્ત મોમેન્ટમ જોવા મળી રહ્યા છે કે જે ખરેખર આપણને સમજવાની કોશિશ કરી રહ્યા છે. હવે મે સિરીઝ માટે કોઈ ઘટાડો એક્સપેક્ટ કરો છો કે સતત તેજી હજુ પણ યથાવત રહી શકે? બોમ્બે સ્ટોક એક્સચેન્જ એક મહિનામાં ઓલમોસ્ટ 40% વધી ગયો છે સ્ટોક. યસ, ડેફિનેટલી PSE માં ખાસું મોમેન્ટમ જોવા મળ્યું. એક ઇમ્પોર્ટન્ટ લેવલ્સની નીચે જ્યારે ટ્રેડ થતો હતો 5,000ની, તો સ્ટોકમાં આપણે જોયું કે 350, 350ના લો ફોર્મ થયા અને ત્યાંથી વન સાઇડેડ રેલી આ સ્ટોકને આપણે જોવા મળી છે. ઇન્ડેક્સમાં જે આપણે રિએક્શન્સ જોયા, જે આપણે ટ્રમ્પના નિવેદન બાદ જે જોવા મળ્યા હતા, પણ આ સ્ટોકમાં એમાં કોઈ એવું મોમેન્ટમ જોવા નથી મળ્યું. ઇનફેક્ટ સ્ટોક ઇન્ડેક્સ કરતાં એક અપોઝિટ ડિરેક્શનમાં જ રન કરતો જોવા મળ્યો છે. મે સિરીઝની વાત કરીએ તો જે ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ 6,000ની લેવલમાં ઉપર જોવા મળ્યા છે. મારા હિસાબે કોઈ રિટ્રેસમેન્ટ થાય છે, કોઈ નાનો ઘટાડો આવે છે 6,059-ની વચ્ચે, તો સારી ઓપોર્ચ્યુનિટી છે, તક છે આ કાઉન્ટરની અંદર બાઇંગ માટેની. તો વ્યૂ ઓવરઓલ પોઝિટિવ છે, પરંતુ જે રીતનો એક્સટેન્ડેડ મૂવ છે, તો એકવાર એક નાનો રિટ્રેસમેન્ટ ઘટાડો જોવા મળે છે 6,559ના લેવલની વચ્ચે, તો ત્યાં એન્ટ્રીની સલાહ છે. ઇવેન્ચ્યુઅલી સ્ટોકની અંદર મારા હિસાબે ઉપરમાં 6,650 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે BSE. આવી જ રીતે સર હજુ એક સ્ટોક જેની ખાસ આપણે ચર્ચા કરવી જોઈએ તે છે ગોડફ્રે ફિલિપ્સ. ક્યાં હતો આ સ્ટોક અને ક્યાં પહોંચી ગયો? 8,000ને ઉપર, 8,300ને ઉપર ઇનફેક્ટ બંધ આપી દીધો અને 8,150નો ક્લોઝ તમને અહીંયાથી જોવા મળ્યો. મંથલી બેઝિસ પર 29% ચાલ્યો છે. પણ હવે અહીંયા કેવું છે કે સર, પ્રમોટર્સના ન્યૂઝ વારંવાર આવતા હોય છે, પ્રમોટર્સ ગમે ત્યારે ઓફલોડ કરી દેતા હોય છે. હવે આટલી તેજી લાંબી જોયા બાદ થોડો ડર જરૂર લાગે. તમને લાગે છે થોડું કન્સોલિડેશન, પ્રોફિટ બુકિંગ આવી શકે અહીંયાથી? વીકલી ચાર્ટ્સ પર જોઈએ છે તો જે હાઈએસ્ટ ફોર્મ થયા હતા 8,429 પાસે,
અને ફરીથી આપણે એ લેવલ્સને અપ્રોચ કરી રહ્યા છે. અને આ લાસ્ટ યરમાં આપણે જોઈએ તો લગભગ સપ્ટેમ્બર મહિનામાં હાઈસ ફોર્મ થયા હતા અને એ હાઈસને આપણે રીટેસ્ટ કરી રહ્યા છે. વીકલી ચાર્ટ્સ પર એક વી શેપ રિકવરી જોવા મળી રહી છે. તો ક્યાંક ને ક્યાંક સ્ટોક એક ઓવરબોટ ટેરેટરીમાં છે, જેનો ઓલ ટાઈમ હાઈ છે, રેઝિસ્ટન્સની નજીક જઈને ટ્રેડ કરી રહ્યો છે. મારા હિસાબે કોઈ રિટ્રેસમેન્ટ, કોઈ પ્રોફિટ બુકિંગનો કોઈ ઘટાડો જોવા મળે તો એક સારી ઓપોર્ચ્યુનિટી કરી શકાય. કારણ કે તમે જુઓ છો તો ઘણા મોટો મૂવ છે. આ લેવલ્સ પર અગર આપણે બાઇંગ કરીએ છીએ તો સ્ટોપ લોસ ક્યાં લગાવો એ એક મૂવ એટલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થઈ જાય છે. અને ઇનફેક્ટ અગર બાય કરી બી લઈએ છીએ તો નાના સ્ટોપ લોસમાં આપણે એક્ઝિટ કરી લઈએ તો પછી એક રિટ્રેસમેન્ટ બાદ ઘણા મોટા મૂવ ઘણીવાર જોવા મળતા હોય છે. તો મારા હિસાબે એકવાર કોઈ રિટ્રેસમેન્ટ મૂવ એટલે કે ઘટાડો કોઈ જોવા મળે છે અને ઘટાડાના લેવલની વાત કરીએ તો લગભગ નીચેમાં 7750, 7600 આ 200 પોઈન્ટની એક સારી રેન્જ છે, જે પ્રીવિયસલી એક બ્રેકઆઉટ ઝોન છે. તો આ લેવલ્સ પર ખરીદદારીની સલાહ છે. અત્યારે તો વેટ એન્ડ વોચ કરવું જોઈએ. ક્લિયરલી અત્યારે વેઇટ એન્ડ વોચની સલાહ તમને અહીંયાથી ખાસ બની રહી છે. ગોડફ્રે ફિલિપ્સ અમેઝિંગ તેજી તમને જોવા મળી છે. હવે મંથલી બેઝિસ પર ટોપ લૂઝર્સ જો હું જોઉં છું તો સરકારી બેન્કો આવે છે સર ધ્યાન પર. હવે આ સરકારી બેન્કો એવી છે કે જેમના પરિણામો હવે લાઇન્ડ અપ છે, જેમ કે યુકો બેંક 18-19% આ મહિને ઘટ્યો છે. સેન્ટ્રલ બેંક તમે જુઓ તો 0.19% આસપાસનો ઘટાડો. એટલે પીએસયુ બેંક ઇન્ડેક્સ પહેલાં તો આપણે ખાસ સમજવું પડે અને ત્યારબાદ તમે આ બતાવો જે યુકો બેંક છે, સેન્ટ્રલ બેંક છે, આટલું બધું પ્રોફિટ બુકિંગ જે આવેલું છે, શું હવે અહીંયાથી પરફોર્મન્સ એન્ટિસિપેટ કરવું જોઈએ આપણે? યસભાઈ, પીએસયુ સેક્ટરની વાત કરીએ છીએ, સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ તો ઘણા સ્ટ્રોંગ જણાઈ રહ્યા છે. મારા હિસાબે એક સારા મૂવ જોવા મળી શકે છે સ્ટોક સ્પેસિફિક. પરંતુ કમ્પેરેટિવલી પ્રાઇવેટ સેક્ટરમાં જો પ્રાઇવેટ બેન્કિંગની વાત કરીએ તો એ વધારે મજબૂત જણાઈ રહે છે. તો રિલેટિવ સ્ટ્રેન્થ જોઈએ છે પીએસયુ કરતાં આપણને પ્રાઇવેટ સેક્ટરમાં વધારે જોવા મળી રહી છે. અને પીએસયુઝમાં પણ તમે જે બેંક કહી છે કે યુકો બેંક છે, સેન્ટ્રલ બેંક છે, જે નાની બેંકો છે, એમાં કોઈ ખાસ પરફોર્મન્સ જોવા નથી મળી રહ્યું. તો પીએસયુઝમાં પણ આપણે જોઈએ છે કે એક લેગિંગ આપણને જોવા મળી રહી છે આ બેંકો. મારા હિસાબે તો અત્યારે જે ફ્રન્ટલાઇનમાં જે મોમેન્ટમ હોય છે સેક્ટોરિયલમાં, જેમ કે પ્રાઇવેટ સેક્ટર બેંક છે કે પછી પીએસયુઝમાં પણ જોઈએ છે તો કેનેરા બેંક છે, બેંક ઓફ બરોડા છે, પીએનબી છે, આ બધા સ્ટોક્સ પર નજર રાખવી જોઈએ. આવા સ્ટોક્સ છે બધા જ સરકારી બેંકોના હિસાબથી કે જેને નજર પર રાખવા જોઈએ. એક સિઝનલ થીમના હિસાબથી પ્રોફિટ બુકિંગ આવ્યું છે બ્લુ સ્ટારમાં. હવે ઉનાળો કિક ઇન થઈ ચૂક્યો છે ઓલમોસ્ટ, એટલે હવે ઉનાળાના હિસાબથી જે સ્ટોક્સ છે એમાં પ્રોફિટ બુકિંગ આવવાનું શરૂ થાય અને એવું થયું છે. 16.5% આસપાસનો ઘટાડો આ મહિનામાં જોવા મળ્યો છે બ્લુ સ્ટારમાં. અને 1841થી 1957ની આજની રેન્જ હતી 1850ને નીચેનો ક્લોઝ છે આજનો ઇન્ટ્રાડે, જે બતાવે છે કે ડેફિનેટલી દેર આર સમ પ્રોબ્લેમ્સ. બ્લુ સ્ટારને કઈ રીતે જોઈએ સર? ડેફિનેટલી સ્ટોકની આ જે સ્ટોક પ્રાઇસ ચાર્ટ ફોર્મેશન છે, હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ પર જોઈશું તો એક કહી શકીએ કે ડિસ્ટ્રીબ્યુશન રેન્જ ફોર્મેશનમાં છે. હાલાકી હજુ કોઈ બ્રેકડાઉન નીચેની તરફ નથી જોવા મળ્યું. અગર એકવાર બ્રેકડાઉન કન્ફર્મ થાય છે તો ડેફિનેટલી આ ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન આપણે કહી શકીએ. જે રેન્જ તમે કહી એ પ્રમાણે ઉપરમાં 2200-2250 અને નીચેમાં એક ઇમ્પોર્ટન્ટ રેન્જ છે 1750-1700ની રેન્જ પાસે. કન્સોલિડેટ ઓસિલેટ કરી રહ્યો છે સ્ટોક આ રેન્જની અંદર. પરંતુ જે રીતના ડેઇલી ટાઈમ ફ્રેમ, શોર્ટ ટર્મ ટાઈમ ફ્રેમના સ્ટ્રક્ચર જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક લોઅર ટોપ ફોર્મેશન્સની શરૂઆત જોવા મળી રહી છે. તો કન્સર્ન લાગી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ લેવલ્સની વાત કરી કે 1700-1750 આ એક બેન્ડ છે. આની નીચે એકવાર આપણે સરકીએ છીએ તો મારા હિસાબે ટ્રેન્ડ ચેન્જ આ સ્ટોકની અંદર જોવા મળશે, જે સાઇડવેઝથી એક ડાઉન સાઇડમાં મૂવ આપણને ડેફિનેટલી જોવા મળી શકે છે. તો વેઇટ કરવું જોઈએ. 1700નો લેવલ હોલ્ડ કરે છે ત્યારબાદ ફરીથી બાઇંગ માટેની આપણે પ્લાન કરવું જોઈએ. ક્લિયરલી જો 1700નું લેવલ હોલ્ડ કરે તો પછી અહીંયાથી ખાસ ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. નજર ધરાવીશું. આગળ વધીએ. સોફાર બહુ જ સરસ પરફોર્મન્સ આપવામાં 2-3 સ્ટોક્સ છે, જેમાંથી એક એસબીઆઈ કાર્ડ પણ છે. ધીરે કરતાં આ સ્ટોક જે છે તે આગળ વધતો જઈ રહ્યો છે ઇંચ બાય ઇંચ, અને હવે ધીરે 1000નું લેવલ અપ્રોચ કરી રહ્યો છે. સર, 1000નું લેવલ મોટું રિજેક્શન પોસિબલ છે કે હોઈ શકે, પણ 2025માં સોફાર સરસ પરફોર્મન્સ આપેલું છે સ્ટોકે. એસબીઆઈ કાર્ડ એક વખત સમજીએ સર. સ્ટોક ઘણો પ્રોમિસિંગ જણાઈ રહ્યો છે. જે રીતની ટ્રેન્ડ છે હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનમાં પણ જોઈએ તો કોઈ એકદમ શાર્પ મૂવ આપણને નથી જોવા મળ્યો. સ્ટોકમાં અપસાઇડ મૂવ આવે છે, ત્યારબાદ એક કન્સોલિડેશન જોવા મળે છે. ઇમ્પોર્ટન્ટ જે મૂવિંગ એવરેજ છે શોર્ટ ટર્મની 20 ડેઝ છે, 50 ડેઝની મૂવિંગ એવરેજ પાસે પણ રિટ્રેસમેન્ટ જોયા છે અને ત્યાંથી સ્ટોક આગળ એક અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ કરતા જોવા મળ્યો છે. તો મારા હિસાબે એક પ્રોમિસિંગ મૂવ કહી શકીએ આપણે. જે રીતનો પ્રીવિયસ જે હાઈસ ફોર્મ થયા હતા એ લેવલ્સને ઓલમોસ્ટ આપણે નજીક રેઝિસ્ટન્સની નજીક ટ્રેડ કરી રહ્યા છે 950-930. આ એક ઇમ્પોર્ટન્ટ ઝોન છે અને આપણો લાસ્ટ આજનો જે ક્લોઝિંગ છે 926 છે અરાઉન્ડ. તો મારા હિસાબે એકવાર કોઈ રિટ્રેસમેન્ટ જોવા મળે, કોઈ નાનો ઘટાડો જોવા મળે છે તો સારી તક છે.
અધરવાઇઝ ઉપરમાં 950નો બ્રેકઆઉટ થઈ જાય છે તો એક અનધર એક સારી એક એન્ટ્રીની ઓપોર્ચ્યુનિટી મળી શકે. તો બ્રેકઆઉટ માટે વેઇટ કરવો જોઈએ. બ્રેકઆઉટ માટે થોડી રાહ જોવાની સલાહ હવે SBI કાર્ડ્સ માટે અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખીશું. આગળ વધીએ બીજા આવા જ સરસ મોમેન્ટમવાળા સ્ટોક્સમાંથી એક આજે ડેફિનેટલી અમે શરૂઆતમાં ડિસ્કસ કર્યો હતો સર, અને અહીંયા તો બજાજ ફાઇનાન્સ. આજે જે ખાસ ફિન નિફ્ટીમાં પ્રોફિટ બુકિંગ આવ્યું તેનું એક રીઝન પણ બજાજ ફાઇનાન્સ હતું, કારણ કે ડેઝ હાઈથી નીચે આવ્યો છે આ સ્ટોક, બટ સો ફાર બહુ સરસ પરફોર્મન્સ કર્યું છે. છેક 6,200 આસપાસથી તેજી આવી હતી અને હવે બજાજ ફાઇનાન્સ જે છે તે ઉપર આવી ચૂક્યો છે બહુ જબરદસ્ત તેજીને કારણે થઈને. કઈ રીતે સમજીએ સર? બહુ સરસ પરફોર્મન્સ બતાવી ચૂક્યો છે સ્ટોક ઓલરેડી, અને હવે 9,200 ઉપરનો ક્લોઝ આપ્યો આજે, ઓલમોસ્ટ 9,300. જી યશભાઈ, આ સ્ટોકમાં આપણે જોઈએ છે તો આ વર્ષ છોડી દઈએ, આ 4 મહિના 2025ના આપણે છોડી દઈએ તો ઓવરઓલ જોઈએ છે તો કોઈ પરફોર્મન્સ લાસ્ટ 2 થી 3 વર્ષમાં નથી જોવા મળ્યું. સ્ટોક એક ઘણી મોટી રેન્જમાં ફસાયેલો હતો, ફંડામેન્ટલ્સ ઘણા સ્ટ્રોંગ હતા, મેનેજમેન્ટ કમેન્ટ્રી પણ આપણે જોઈએ કે સ્ટોક્સમાં ઘણી કંપનીની અંદર ઘણી સ્ટ્રોંગ જોવા મળી હતી. તે છતાં પણ સ્ટોક વાઇઝ કોઈ એવો મોટું પરફોર્મન્સ નહોતું જોવા મળ્યું. ઇનફેક્ટ આફ્ટર ગુડ બ્રેકઆઉટ ઓવર 8,000ના એક બ્રેકઆઉટ આપણે જોવા મળ્યો હતો લગભગ અર્લી ફેબ્રુઆરીમાં, અને ત્યારબાદ એક સ્ટોકમાં એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ કેચઅપ થતા જોવા મળ્યું. આ હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ્સ પર સ્ટોક ઘણા મજબૂત જણાઈ રહ્યો છે, કારણ કે લગભગ 2 થી 3 વર્ષની રેન્જ બાદ એક નેરો રેન્જનો બ્રેકઆઉટ સ્ટોકમાં જોવા મળ્યો. ફંડામેન્ટલ્સ ઘણા ઇન્ટેક્ટ હતા. તો મારા હિસાબે સ્ટોકની અંદર હજુ પણ એક સ્ટ્રીમ બાકી છે, પરંતુ જે રીતે ગઈકાલે મેનેજમેન્ટ તરફથી જે કોર્પોરેટ એક્શનના જે ન્યૂઝ જોવા મળી રહ્યા છે તો થોડું ઘણું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. એક એક્સટેન્ડેડ મૂવ છે. લાસ્ટ રેલી અગર જોઈએ છે આપણે લગભગ 8400ના લેવલથી ઓલમોસ્ટ 9600ના આજે હાઈસ પોસ્ટ કર્યા છે. ઇવન આપણે આગળ પણ ચેનલ પર ઘણીવાર ડિસ્કસ કર્યું છે કે જ્યારે સ્ટોક 9,000ની નીચે હતો તો રેન્જ હતી કે 8200 8400 ઘણી સ્ટ્રોંગ રેન્જ છે. આ લેવલ્સથી બાઇંગની ઓપોર્ચ્યુનિટી સારી છે. 9,200 9,300ના લક્ષ્યાંક ઓલરેડી આપણે ડિસ્કસ કર્યા હતા. આજે દરેક લક્ષ્યાંક પણ અચીવ થતા જોવા મળ્યા છે. મારા હિસાબે શોર્ટ ટર્મની અંદર અત્યારે થોડું બાઇંગ માટે રાહ જોવી જોઈએ. એક રિટ્રેસમેન્ટ જોવા મળે છે, કોઈ કોર્પોરેટ એક્શનની પ્રોપર અનાઉન્સમેન્ટ આવે છે, ડેટ વગેરે આવે છે તો સ્ટોકની અંદર એક પ્રોફિટ બુકિંગ ડેફિનેટલી જોવા મળશે. પ્રોફિટ બુકિંગ આગળ જતાં તમને જોવા મળી શકે છે. નજર રાખીએ એક વખત થોડું બજાજ ફાઇનાન્સની સ્થિતિ પર. એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, વિરામ લઈશું અને વિરામ બાદ ફરી એકવાર આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ હવે ખાસ આજે જે અમુક પરિણામો આવ્યા હતા તે બધા જ સ્ટોક્સ પર એક LTI માઇન્ડટ્રી આપણે ખાસ ડિસ્કસ કરીએ, બિકોઝ અહીંયા જે પરિણામો આવ્યા તે બાદ મેજર એક્શન આવતું જોવા મળેલું છે. LTI માઇન્ડટ્રી છેલ્લે થોડું લાલ નિશાનમાં બંધ થયો યજ્ઞેશ સર, પણ ડેઝ રેન્જ તમે જુઓ 4589થી 4446ની રેન્જ બની રહી છે, અને આ સ્થિતિમાં હવે પરફોર્મન્સ આપી શકશે કે કેમ તેને લઈને આપણે અહીંયાથી ખાસ નજર કરી લઈએ. LTI માઇન્ડટ્રી જી LTI માઇન્ડટ્રીના ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો વીકલી ટાઈમ ફ્રેમ પર તો ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા લગભગ 3800 3900 લેવલ પાસે. સ્ટોકમાં આપણે અહીંયા જે એક બોટમ બનતા જોયું અને એક સાઇડવેઝ કન્સોલિડેશન જોયું નેરો રેન્જની અંદર, અને ત્યાંથી એક અપમૂવ આપણને જોવા મળ્યો છે. તો મારો હિસાબે સ્ટોકની અંદર એક બોટમ ફોર્મેશન ડેફિનેટલી જોવા મળી રહ્યો છે. પોસિબલ છે કે સ્ટોકમાં જે રીતનું લાસ્ટ 2-3 ટ્રેન્ડિંગ સેશનમાં એક મૂવ જોવા મળ્યું, એક ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ ફોર્મ થઈ રહ્યો છે અરાઉન્ડ 4600ના લેવલ પાસે. આ 4600ના લેવલ્સનો બ્રેકઆઉટ થાય છે તો એક અપમૂવ આપણને ડેફિનેટલી જોવા મળે, અને ઉપરમાં લગભગ 5050 સુધીના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. તો વ્યૂ ઓવરઓલ પોઝિટિવ છે LTI માઇન્ડટ્રીની અંદર. કોઈ ઘટાડો આવે છે નીચેમાં તો બાઇંગની સલાહ છે, અને જે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે 4350નો રાખવાનો રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. સર, હવે ધીરે ધીરે ફર્ટિલાઇઝર સ્ટોક્સ તરફ ફ્લેવર ઓપન થતી જોવા મળી રહી છે, જેમાં ચંબલ આપણે જોઈ રહ્યા છીએ વારંવાર, RCF છે, ફેક્ટ છે, આ બધા જ સ્ટોક્સ વારંવાર ઓપન થઈ રહ્યા છે હવે નવી ખાસ તેજી માટે થઈને, અને ત્યાં નવી તેજી જોવા મળેલી પણ છે, કારણ કે ચોમાસું ધીરે ધીરે અપ્રોચ થઈ રહ્યું છે અને ચોમાસું સારું રહેશે તેવી એન્ટિસિપેશન્સ પણ છે. એટલે ખેડૂતો ખાતર બરાબર જે છે તે ખાસ તેમને જરૂર છે તે પ્રમાણે લેશે, કોઈ કટ ત્યાં નહીં કરવામાં આવે તેવા પણ એન્ટિસિપેશન્સ છે. ફર્ટિલાઇઝર સ્ટોક્સને લઈને તમારો વ્યૂ? ઓવરઓલ સારા મોન્સૂનના એક્સપેક્ટેશનમાં આપણે જોઈએ છે કે એક એક્સપેક્ટેશન છે ને એમાં સ્ટોક સ્પેસિફિક ઘણા સ્ટ્રોંગ મૂવ ઓલરેડી જોવા મળ્યા છે. લગભગ ફેબ્રુઆરી એન્ડ માર્ચની શરૂઆતથી જ આ બધા સ્ટોકમાં બ્રેકઆઉટ જોવા મળ્યા છે. ચંબલ ફર્ટિલાઇઝરની વાત કરીએ તો લગભગ માર્ચ મહિનામાં ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો.
અને થ્રુઆઉટ એપ્રિલ મહિનામાં પણ આપણે જોયું કે હજુ સુધી એક સ્ટ્રોંગ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ 580ના લેવલના બ્રેકઆઉટ બાદ આપણે ઓલમોસ્ટ 680-90 સુધીના લેવલ્સ જોયા છે. મારા હિસાબે શોર્ટ ટર્મમાં થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે અને નીચેમાં કોઈ ઘટાડે સ્ટોકમાં એન્ટ્રી મળે છે તો બાઇંગની સલાહ છે. પરંતુ જે રીતનો લાસ્ટ 1.5 મંથમાં મૂવ છે તો અત્યારે તો વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ ફર્ટિલાઇઝર સ્ટોક્સ માટે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. યજ્ઞેશ સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ ઘણા બધા સ્ટોક શોમાં ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવા બદલ આપનો આભાર. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો ભારતીય શેર બજાર આજે તમને જે છે તે એક્સપાયરીના દિવસે એકદમ લીનિયર રેન્જમાં આવી અને એક્સપાયરી બતાવતું જોવા મળ્યું. બેંક નિફ્ટીએ ઉપલા સ્તરોથી છેલ્લે થોડું પ્રોફિટ બુકિંગ બતાવ્યું છે. કન્સર્ન છે ડેફિનેટલી. બાકી મિડ કેપ અને સ્મોલ કેપે તો દિવસભર નાની રેન્જમાં જ કારોબાર બતાવ્યો છે. હવે જોઈએ આવતીકાલે ફરી એકવાર નવી સિરીઝની શરૂઆત જે છે તે કઈ રીતે થાય છે. પ્લસ યાદ રાખો કે જુલાઈ સિરીઝ નવી જે ઓપન થઈ રહી છે આવતીકાલથી, તેમાં તમને જોવા મળશે કે બેંક નિફ્ટીની લોટ સાઇઝ 35 થઈ જશે અને મિડ કેપ સિલેક્ટની લોટ સાઇઝ 120થી વધીને 140 થઈ જશે. તો એક મોટું પરિવર્તન પણ આવતીકાલથી તમને લાગુ પડતું જોવા મળે છે. અને જુલાઈ સિરીઝની જે નવી એક્સપાયરી આવી રહી છે, જેની એક્સપાયરી જુલાઈ એન્ડમાં હશે, ત્યારથી આ નવા પરિવર્તનો એ એક્સપાયરીમાં તમને જોવા મળવાના છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.